હેલો સ્ટુડન્ટ, સાયન્સ એજ્યુકેટની 4 એપ્લિકેશન જે તમને સ્ક્રીન પર દેખાય છે તે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને સાયન્સ એજ્યુકેટ સર્ચ કરી અને તમે ડાઉનલોડ કરી શકો છો, અથવા વિડીયોની નીચે લિંક આપેલી છે ત્યાં પણ ક્લિક કરી અને ડાઉનલોડ કરી શકો છો. અને સ્ક્રીન પર દેખાતું એક્ઝામ પોર્ટલ www.scienceeducateexam.com પર જઈ અને તમે ફ્રીમાં રજિસ્ટ્રેશન થઈ જી, નીટ અને ગુજકેટ જેવી એક્ઝામ્સની પ્રેક્ટિસ એક્ઝામ આપી શકો છો. ઘણી બધી એક્ઝામ ટોપિક વાઇઝ અવેલેબલ છે અને જે તદ્દન ફ્રી છે. આજનું આપણું લેક્ચર છે સ્થિતિમાન અને કેપેસિટન્સ ચેપ્ટર માટે. અહીંયા પહેલા સ્થિતિમાન અને કેપેસિટન્સ બે વિશે થોડી વાત કરીએ તો સ્થિતિમાન અને કેપેસિટન્સ બે અત્યારે લગભગ અલગ ટોપિક છે આપણા ચેપ્ટરના, અને એને એ રીતે જ આપણે જોઈશું કે બંને જાણે અલગ ચેપ્ટર્સ હોય એ રીતે અમુક કેલ્ક્યુલેશન્સ આવશે. હવે જોવા જઈએ તો હું માનું ત્યાં સુધી સ્થિતિમાન છે એ આગળના ચેપ્ટર સાથે રિલેટેડ છે, જેને આપણે બધા શબ્દો સળંગ આવતા હોય છે. જેમ તમે ગુરુત્વાકર્ષણમાં ભણ્યા હતા તો પહેલા બળ ભણ્યા, પછી ક્ષેત્ર ભણ્યા અને છેલ્લે સ્થિતિમાન ભણ્યા છે અને સ્થિતિ ઉર્જા ભણ્યા. સેમ અહીંયા પણ એવું જ છે, પહેલા વિદ્યુત બળ ભણ્યા, વિદ્યુત ક્ષેત્ર ભણ્યા છે અને પછી વિદ્યુત સ્થિતિમાન આવશે અને વિદ્યુત સ્થિતિ ઉર્જા આવશે. આ એક સળંગ જ હોય છે, પણ અત્યારે આમાં બે ચેપ્ટર્સના આધારે ડિવાઈડ કર્યા છે તો આપણે એ પ્રમાણે એને ધ્યાન રાખીશું. બાકી મૂળ ટોપિક આગળની સાથે સળંગ છે, સ્થિત વિદ્યુત શાસ્ત્ર સાથે સળંગ છે. જ્યારે વિદ્યુત ભાર સ્થિર હોય ત્યારની કન્ડિશન છે આ બધી. ઓકે, હવે આની અંદર બે વસ્તુ, પહેલી તો એક વસ્તુ ક્લિયર કરવાની જરૂર છે કે વાસ્તવમાં આ જે ટોપિક છે સ્થિતિમાન એ કોઈ નવો ટોપિક નથી. તમે પહેલા તો સમજવાનો ટ્રાય કરજો. કોઈ એવો નવો ટોપિક નથી કે જેને આપણે શું કહે કે આગળના ટોપિક થી અલગ કરીને ભણતા હોય, પણ એક જ વસ્તુ છે કે વિદ્યુત ક્ષેત્રની જ માહિતી આપે છે. જેમ તમે ઓલરેડી ચેક કર્યું કે આગળ જેમ વિદ્યુત ક્ષેત્ર ભણી લીધું એના પછી એક ફ્લક્સ નો ટોપિક આવ્યો, આપણને લાગે કોઈ નવો જ આઈડિયા ક્રિએટ થયો છે, પણ નવો આઈડિયા નથી. એ ફ્લક્સ એક એવી વસ્તુ છે કે જે ક્ષેત્રને જ સમજાવે છે. તો કે ક્ષેત્રને સમજવા માટેના અલગ અલગ કોન્સેપ્ટને સમજવા જઈએ તો હું માનું ત્યાં સુધી પહેલું ક્ષેત્રને સમજવા માટે આપણે ક્ષેત્ર રેખાઓનો ટ્રાય કર્યો, બરોબર. વિદ્યુત ક્ષેત્રના ઓરિજિનલ ઇક્વેશન તો ખરા જ, એની સાથે સાથે ક્ષેત્ર રેખાઓનો ટ્રાય કરીને ક્ષેત્ર સમજવાનો સમજ્યા. હવે એના સિવાય બી વાત કરીએ તો હું માનું ત્યાં સુધી આપણે ફ્લક્સ નો ઉપયોગ કર્યો અને ફ્લક્સ ની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્ર સમજવાનો ટ્રાય કર્યો. હવે અને આ બધા ટોપિક એક જ હતા મૂળ ક્ષેત્રને સમજવા માટે. ઘણી વાર ક્ષેત્રની અદિશ કેલ્ક્યુલેશન આવતી હોય, એ ઈઝી પડતી હોય, તો ઘણી વાર કોઈ સદિશ કેલ્ક્યુલેશન ના આધારે ક્ષેત્ર ફાઇન્ડ થતું હોય, એમ અલગ અલગ રીતે ફાઇન્ડ કર્યો. એમ આ પણ એક એવો જ ટોપિક છે સ્થિતિમાન, પણ એ ક્ષેત્રને સમજવા માટે જ વપરાય છે. હવે અત્યાર સુધી ક્ષેત્રને સમજવા માટે આપણે અલગ અલગ રીતનો યુઝ કર્યો, પણ સ્થિતિમાન એક એવો ટોપિક છે કે ટોટલ અદિશ છે. અદિશની મદદથી આપણે ક્ષેત્રને પ્રોપર સમજી શકીએ છીએ અને એના માટે કાર્યનો ઉપયોગ કર્યો છે. કાર્યનો પોઈન્ટ લઈ ઉર્જા ગણો, કાર્ય ગણશો, એનો પોઈન્ટ લઈ અને ક્ષેત્ર સમજવાનો ટ્રાય કર્યો છે. આ બધી કન્ડિશન છે. હવે હું તમને સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા બેનો સામાન્ય એક બેઝિક ડિફરન્સ આપણે મૌખિક રીતે વાત કરવા જઈએ તો એ કયો થાય છે. તો હું માનું ત્યાં સુધી સ્થિતિમાનને ઇંગ્લિશમાં પોટેન્શિયલ કહે છે. પોટેન્શિયલ એ કોઈ જે તે સ્થાન પર ડિપેન્ડ કરે છે, ગમે તે સ્થાન હોય એના ઉપર ડિપેન્ડ કરશે. જ્યારે ઉર્જા છે એ કોઈ સ્થાન પર, સ્થાનના ઉપર ડિપેન્ડ કરશે, પણ સ્થાન સિવાય એ મહત્વની વસ્તુ એ હશે કે જે તે વ્યક્તિ અથવા જે તે પદાર્થ હોય એના ગુણધર્મ ઉપર પણ ડિપેન્ડ કરી જાય. જેમ કે આપણે સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, એક સામાન્ય એક્ઝામ્પલ લઉં છું. કોઈ કે આપણો કોઈ સ્ટોર ખોલવો હોય તો એ સ્ટોર માટે પહેલા તો આપણે એક જગ્યા જોવાનો ટ્રાય કરીશું જ્યાં આપણી શું કહેવાય કે વસ્તુ સારી રીતે વેચાઈ શકે. એ માટે કોઈ એવી મોટી સિટી હોય ને એની આજુબાજુ આપણો જે એરિયા હોય કે જે વિસ્તારમાં આપણે એ વસ્તુને વેચી શકીએ, તો એ જગ્યાને આપણે એક વન ટાઈપ ઓફ લોકેશન કહીએ છીએ. એ પોટેન્શિયલ સાથે ડિપેન્ડ છે. કઈ રીતે તો સમજો કે એ જગ્યા છે જ્યાં વેચાવાની જે અથવા તો જે વસ્તુ જે જવાની અવેબિલિટીનું પોટેન્શિયલ છે એ વધુ છે. હવે એક વસ્તુ ઉર્જા છે એ વન ટાઈપ ઓફ લોકેશન સાથે વધારે રિલેશન નથી, લોકેશન સાથે રિલેશન છે, પણ એ જે તે વ્યક્તિ ઉપર ડિપેન્ડ છે. હવે હું ધારો કે જઈને કેટલું એનું સેલિંગ કરી શકું, બીજો વ્યક્તિ આવે તો એનું કેટલું સેલિંગ કરી શકે, એ ડિપેન્ડ પર્સન ઉપર ડિપેન્ડ થઈ જશે. તો એનો મતલબ શું થયો કે જે ઉર્જા થઈ એ જે તે પર્સન અને લોકેશન બંને ઉપર ડિપેન્ડ થઈ જશે. પણ ધારો કે પોટેન્શિયલ છે એ ફક્ત લોકેશન ઉપર ડિપેન્ડ થશે. અહીંયા પણ સેમ કન્ડિશન થી પોટેન્શિયલ સમજાવવાનો ટ્રાય કર્યો છે કે જેમ કે સિમ્પલ હિન્ટમાં કહેવામાં આવશે તો જો સ્થિતિમાન હશે એ સ્થાન ઉપર ડિપેન્ડ હશે, જે તે કોઈ વિદ્યુત ભારના આધારિત નહીં હોય. બીજી વસ્તુ કે જે ઉર્જા છે તો ઉર્જા જે તે સ્થાન ઉપર ડિપેન્ડ હશે અને સાથે સાથે જે તે વિદ્યુત ભાર એના ઉપર પણ ડિપેન્ડ થઈ જશે.
આટલો સામાન્ય એક ડિફરન્સ આવે છે જે સ્થિતિમાન અને ઉર્જાનો છે. હું માનું ત્યાં સુધી થોડોક આઈડિયા આપણને ક્લિયર થશે. હજી ગુરુત્વાકર્ષણને પહેલા સમજીએ, પછી જ આપણે ટેક્સ્ટબુકમાં જઈએ, ટેક્સ્ટબુકના આધારિત સમજવાનો ટ્રાય કરીએ છીએ. હું માનું ત્યાં સુધી પહેલા એક સિમ્પલ સમજીએ કે આપણી પાસે આ એક નોર્મલ કન્ડિશન આપી છે. હવે અહીંયા એક m દળનો પદાર્થ પડ્યો છે. એ m દળનો પદાર્થ પહેલા જમીનની સપાટી ઉપર છે, ત્યાંથી આપણે એને h હાઈટ પર લઈ જઈએ છીએ. h1 હાઈટ લખું છું. ત્યારબાદ એનાથી થોડીક ઉપરની હાઈટ પર લઈ જઈએ છીએ. ઉપરની હાઈટ પર અહીંયા h2 હાઈટ લખું છું. આ બંને એક જ પદાર્થ છે અને આ પોઈન્ટ થી આ પોઈન્ટ પર લઈ ગયા છે. જેમ કે હું ધારું છું અને a થી b ઉપર લઈ ગયા છે. આ સિચ્યુએશનમાં આપણે a થી b ઉપર લઈ ગયા છે. હવે જ્યારે આ પોઈન્ટ પર હશે ત્યારે એની સ્થિતિ ઉર્જા u1 લખું છું. એ આવશે mgh1 હશે. આ પોઈન્ટ પર હશે ત્યારે આપણને ખ્યાલ છે એની સ્થિતિ ઉર્જા હશે mgh2 થશે. ઓકે, હવે એક અર્થ ગુરુત્વાકર્ષણના આધારે થોડોક આપણને આઈડિયા છે, તો એના ઉપરથી આપણે સ્થિતિમાન અને પોટેન્શિયલ બંને સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા બંને સમજવાનો ટ્રાય કરીએ. અહીંયા ઉર્જા mgh1, અહીંયા ઉર્જા છે mgh2. હવે પદાર્થને a થી b સુધી લઈ ગયા છે, તો એ કન્ડિશનમાં આપણને પહેલો તો ખ્યાલ હોવો જોઈએ ગુરુત્વાકર્ષણ નીચે લાગે છે. તો આપણે જે બી લઈ જઈએ છીએ એ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં લઈ જઈએ છીએ. હવે કઈ કન્ડિશનમાં લઈ જવાનું છે એ બી ધ્યાન રાખીએ છીએ. આ જે બી કેલ્ક્યુલેશન બનતી હોય કઈ કન્ડિશનમાં બનશે, તો પહેલું તો એ પદાર્થને એવી રીતે લઈ જઈએ છીએ કે જેના કારણે પદાર્થ પર લાગતું વજન બળ અથવા ગુરુત્વાકર્ષી બળ Fg હોય અને બાહ્ય બળ આપણે એના પર બાહ્ય બળ લગાડીશું ઉપર લઈ જવા માટે, એક્સટર્નલ ફોર્સ, બંને સરખા થતા હોય. અને બંને સરખા થઈ જાય એટલે F નેટ જે ગણીએ છીએ એ 0 થશે. હવે F નેટ 0 થયો તો એનો પ્રવેગ એ 0 થશે. અને પ્રવેગ 0 થયો તો આપણને કહી શકીએ વેગ અચળ હશે. આ સિચ્યુએશનમાં એને ઉપર લઈ જવામાં આવે છે. જ્યારે પદાર્થને અહીંયા લઈ જવામાં આવશે તો એ રીતે ધીમા વેગથી અચળ વેગથી લઈ જવામાં આવશે, જેથી કરીને પ્રવેગ 0 હોય. એ સિચ્યુએશનમાં એને ઉપર લઈ જવામાં આવે. પણ મહત્વની વાત અહીંયા આપણને એ ખ્યાલ આવશે કે જેટલો ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલું ને એટલું જ આપણે વિરુદ્ધમાં એક્સટર્નલ ફોર્સ લગાવે, બાહ્ય બળ, અને એના આધારે આપણે પદાર્થને a થી b સુધી લઈ જઈએ છીએ. હવે આ સિચ્યુએશનમાં લઈ જઈએ તો કરવું પડતું કાર્ય છે એને આપણે ચેક કરીએ. તો કરવું પડતું કાર્ય છે એ ઉર્જાના રૂપે કન્વર્ટ થશે. તો સમજવા જઈશું અહીંયા આપણે ક્ષેત્રની જ વાત થાય છે. અહીંયા જોઈએ તો h1 ઓછી હાઈટ છે ત્યાં ઉર્જા ઓછી હશે, અહીંયા h2 વધારે હાઈટ છે ત્યાં ઉર્જા થોડી વધારે હશે. તો હવે આના માટે જે કરવું પડતું કાર્ય છે એ બેની ઉર્જાના તફાવત જેટલું થશે. તો એનો મતલબ કે આપણે એક્સટર્નલ ફોર્સથી જે કાર્ય કર્યું છે એની વાત કરીએ, ગુરુત્વાકર્ષણના કાર્યની વાત નહીં કરતો, એક્સટર્નલ ફોર્સના કાર્યની વાત કરું છું. તો એ u2 માઇનસ u1 જેટલું થાય. એ શોર્ટ આપણને ખ્યાલ છે કે ઊંચા ભાગની ઉર્જા વધુ છે, આની ઉર્જા ઓછી છે, તો u2 માઇનસ u1 એ આપણે બીજા શબ્દોમાં આને આમ પણ લખી શકીએ છીએ ub માઇનસ ua, અથવા એમ સીધે કહી શકીએ u ફાઇનલ માઇનસ u ઇનિશિયલ. તો આ રીતનો એનર્જી ડિફરન્સ આવ્યો. આટલો ડિફરન્સ જે પડ્યો છે, આ બેનો જે બી ડિફરન્સ આવ્યો છે એ જેટલો ડિફરન્સ પડ્યો એ બધો જ શેમાંથી કન્વર્ટ થયો છે? તો મોટા ભાગે શેના કારણે આપણને મળ્યો હશે? તો એ કાર્યના કારણે મળ્યો. અહીંથી અહીંયા લઈ જવા માટે જેટલું કાર્ય કર્યું એ બધું કાર્ય આની સ્થિતિ ઉર્જામાં ફેરવાઈ ગયું. હવે એની સ્થિતિ ઉર્જા સમજો, અહીંયા 10 જૂલ સ્થિતિ ઉર્જા હતી, અહીંયા 20 જૂલ છે, તો અહીંથી અહીંયા લઈ જવામાં આપણને 10 ના બદલે કેટલી કરી? 20 જૂલ જેટલી સ્થિતિ ઉર્જા કરી. તો વધારાનું 10 જૂલ શું કર્યું છે? કાર્ય કર્યું છે. એ કન્ડિશન આવશે. તો એટલા માટે એ થયેલું કાર્ય આવ્યું. હવે કાર્ય ક્યાંથી ક્યાં જવા માટે ગયું? તો a થી b માટેનું ગયું. તો a થી b માટેનું જે કાર્ય છે, ઇન શોર્ટ આ એક કોન્સેપ્ટ થોડોક આની અંદર કોમ્પ્લિકેટેડ બને છે, લોકો કન્ફ્યુઝ થાય છે આમાં, કે એનર્જી ડિફરન્સ ફાઇનલ માઇનસ ઇનિશિયલ ઇઝ ઇક્વલ ટુ કાર્ય કયું? તો કાર્ય a થી b જવા માટે તો આપણે ub માઇનસ ua બરાબર wab. આ એક ધ્યાન રાખજો. હવે જે આ કાર્ય આપણને સીધું રિલેશન આવ્યું છે, હું માનું ત્યાં સુધી આ આપણા માટે એક મહત્વનું રિઝલ્ટ બનશે કે આપણે b થી a થી b સુધી જઈએ છીએ, એમાં ઉર્જાનો તફાવત ub માઇનસ ua બરાબર જોઈએ તો કાર્ય ક્યાંનું આવશે? તો કાર્ય એક્સટર્નલ ફોર્સના કારણે. એક્સટર્નલ ફોર્સ આપણને ક્યાંથી ક્યાં લઈ જાય? a થી b, તો wab. ઘણી વાર અહીંયા ba લખી દેશો તો ખોટું પડશે, તો બને ત્યાં સુધી ધ્યાન રાખો. જ્યારે આપણે 1 થી 2 જવું હોય તો અહીંયા હું આના આધારે લખું તો w12 લખી શકું. 1 થી 2 જવું છે તો આપણા માટે 2 ની ઉર્જા માઇનસ 1 ની ઉર્જા. આ એક રિલેશન લખ્યું છે. હવે એક વસ્તુ અહીંયા બીજું ચેક કરીએ કે આ જે બી કાર્ય આવ્યું છે એ કોના કારણે ક્રિએટ થયું છે? તો એક્સટર્નલ ફોર્સના કારણે ક્રિએટ થયું. તો એક્સટર્નલ ફોર્સ અને ગુરુત્વાકર્ષી બળ એ બે તો કેવા છે? સરખા છે.
પણ વિરુદ્ધ દિશામાં છે. તો ગુરુત્વાકર્ષણ બળ માટે જોવા જઈએ તો આપણે સ્થાનાંતર ઉપરની તરફ થાય, ગુરુત્વાકર્ષણ બળ લાગે છે વિરુદ્ધ દિશામાં, તો ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય કેટલું આવશે? નેગેટિવ હશે આટલું ને આટલું. તો એ સિચ્યુએશનમાં આને થોડુંક આપણે આગળ ચેક કરીએ તો WAB બરાબર કેટલા થશે? -WG થયું. એટલે કે ગુરુત્વાકર્ષણ વડે થતું કાર્ય છે એ આટલું ને આટલું જ, પણ એના કરતા કેવું હશે? નેગેટિવ. અને એ કઈ ડાયરેક્શનમાં થતું હશે ગુરુત્વાકર્ષણ વડે થતું કાર્ય? B થી A માં આવશે, કારણ કે આપણે નીચેની તરફ લઈ જઈએ ત્યારે એ સિચ્યુએશન બનશે B થી A માં. અથવા માઇનસ લખીએ ત્યારની કન્ડિશન અલગ થશે. ઇન શોર્ટ આપણને આટલું ક્લિયર હોવું જોઈએ કે આપણે પદાર્થને જ્યારે A થી B માં લઈ જઈએ છીએ તો એ વખતે સ્થિતિ ઉર્જાનો જે તફાવત આવશે UB - UA લખીએ છીએ બરાબર WAB લખ્યું છે, એટલે કે કાર્ય થયું A થી B માટે. એ એક્સટર્નલ ફોર્સ વડે, ગુરુત્વાકર્ષણ વડે એટલું જ મૂલ્ય પણ નેગેટિવ કાર્ય હશે. આ થઈ ગઈ ઉર્જાની વાત. હવે સ્થિતિમાનની વાત કરું છું. તો સ્થિતિમાનમાં ઇન શોર્ટ સમજીએ તો જે તે પોઈન્ટ પર આ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે. હવે હું અહીંયા ધારી લઉં છું કે આટલું આપણી પાસે એક કોઈ વિદ્યુતભારનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર છે. તો જે તે પોઈન્ટ પર, ગમે તે પોઈન્ટ પર, કોઈના કોઈ લોકેશન પર, મેં તમને પહેલા જ વાત કરી કે સ્થિતિમાન લોકેશન પર ડિપેન્ડ કરે છે. તો ગમે તે એક પોઈન્ટ પર અહીંયા જોવા જઈશું તો આ બધા પોઈન્ટ પર કોઈના કોઈ એક સ્થિતિમાન હશે. હવે એ સ્થિતિમાન મેઝર કઈ રીતે કરવું? તો એના માટે એક સીધી કન્ડિશન આપી કે આપણે કોઈ એક પરીક્ષણ વિદ્યુતભાર લઈ લો અને પરીક્ષણ વિદ્યુતભારને આધારે એ મેઝર કરવામાં આવશે. તો અહીંયા આપણે પરીક્ષણ વિદ્યુતભારના બદલે હું એકમ ધન વિદ્યુતભાર લઈ લઉં છું. બને ત્યાં સુધી પરીક્ષણ વિદ્યુતભાર નાના મૂલ્યનો લેવામાં આવશે. તો એકમ ધન વિદ્યુતભાર લઈ લીધો અને એના આધારે આપણે કાર્ય ગણવાની શરૂઆત કરી. તો આપણને સીધું જ અહીંયા સ્થિતિમાન આવશે. હવે આને Q વડે ભાગી નાખું તો UB - UA divided by Q is equal to WAB ભાગ્યા Q. હવે આ જોવા જઈએ તો શું થયું? આ હતું બાહ્ય બળ વડે થતું કાર્ય A થી B જવા માટે. આ થઈ ગયું બાહ્ય બળ વડે થતું કાર્ય, પણ કોના માટે? એકમ ધન વિદ્યુતભાર માટે. કારણ કે આપણે Q બરાબર 1 લઈ લીધો અથવા એને Q વડે ભાગી નાખ્યું. તો પર યુનિટ ચાર્જ બી કહી શકીએ અથવા એકમ ધન વિદ્યુતભાર માટે A થી B જવા માટે કાર્ય થઈ ગયું. અને આ થઈ ગયું એકમ ધન વિદ્યુતભાર માટે A થી B જવા માટે સ્થિતિ ઉર્જાનો તફાવત, અને એને જ આપણે પોટેન્શિયલ કહીએ છીએ. તો પોટેન્શિયલ જોવા જાવ તો એ આપણા માટે થઈ ગયું VB - VA. આ ડિફરન્સ આવ્યું, પોટેન્શિયલ ડિફરન્સ આવ્યો. ઇન શોર્ટ ગુરુત્વાકર્ષણમાં આપણને આટલું ડિટેલ સમજાવી હતી કે આ કન્ડિશનમાં આપણે સ્થિતિ ઉર્જા અને પોટેન્શિયલ ફાઇન્ડ કરતા હતા. હવે આપણે આ જ વસ્તુ વિદ્યુતમાં ચેક કરવાની. હવે વિદ્યુત બળની અને વિદ્યુત સ્થિતિમાનની આપણે વાત કરીએ તો એની અંદર હું માનું ત્યાં સુધી પહેલો એક કોન્સેપ્ટ આપણે ધ્યાન રાખવાનો છે કે ગુરુત્વાકર્ષી બળ જેમ સંરક્ષી બળ હતું એમ વિદ્યુત બળ પણ સંરક્ષી બળ છે. સંરક્ષી બળનો સીધો અર્થ એટલો થતો હતો, આપણે જે આગળમાં ભણ્યા હતા, કે એ બળ છે એના વડે જે બી કાર્ય થાય છે એ માર્ગ પર આધારિત નહીં હોતું, ફક્ત પ્રારંભિક ને અંતિમ સ્થાન પર આધારિત હોય છે. સેમ આ જે બળ છે એ બી સંરક્ષી બળ છે. સંરક્ષી બળ હોય એટલે એના માટે પણ કાર્ય જે બી હશે પ્રારંભિક ને અંતિમ સ્થાન પર આધારિત હશે, એના માર્ગ પર નહીં હોય. આપણે અત્યારે હાલ કાર્યનો ટોપિક એટલા માટે સમજીએ છીએ કારણ કે પોટેન્શિયલમાં કાર્યના આધારે ક્ષેત્ર સમજવાનું છે, એટલા માટે આપણે આ સંરક્ષી ક્ષેત્રની જરૂર પડે છે. બીજી એક વસ્તુ, હવે આના આધારે આપણે જે પહેલા શરૂઆતમાં ચેક કરીએ તો સમજો કોઈ ઉગમ બિંદુ કોઈ પોઈન્ટ પર ધારી લઈશું. ગમે તે પોઈન્ટ પર એક ઉગમ બિંદુ પડેલું છે અને ઉગમ બિંદુ પર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે. પહેલું એઝમ્પશન આપણે એમ ધાર્યું છે ઉગમ બિંદુ ઉપર કેપિટલ Q જેટલો વિદ્યુતભાર છે અને એ વિદ્યુતભારના કારણે અહીંયા ધારી લે છે કે આખા બોર્ડ જેટલા બધા વિસ્તારની અંદર વિદ્યુત ક્ષેત્રની અસર પ્રવર્તે છે. તો આ જે આખો એરિયા છે એમાં વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તતું હોય એમ દેખાય. કોના કારણે? તો ઉગમ બિંદુ ઉપર કેપિટલ Q જેટલો એક મોટો વિદ્યુતભાર પડ્યો છે, એના કારણે આટલા એરિયામાં ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એ પ્રવર્તે છે. હવે આ ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રવર્તતું હોય તો આપણે એની અંદરથી એક સ્મોલ Q ચાર્જ લીધો છે. હવે એક સ્મોલ Q ચાર્જ મેં તમને કહ્યું પરીક્ષણ ચાર્જ હશે. પરીક્ષણ ચાર્જ બને ત્યાં સુધી મૂલ્યમાં નાનો લેવો પડશે અને એને એવી રીતનો લેવાનો જેથી એ મૂળ તંત્રનું વિદ્યુત ક્ષેત્ર હોય એની અંદર કોઈ ફેરફાર ના કરે. જેમ કે અહીંયા મોટો વિદ્યુતભાર લઈ લઉં સમજો. હવે આના જે કેપિટલ Q 10 કુલમ હોય આપણે ધાર્યો છે અને આ સ્મોલ Q એના બદલે 5-6 કુલમ લઈ લઉં તો અહીંનું જે વિદ્યુત ક્ષેત્ર બનેલું છે ને એમાં ફેરફાર કરી દે, પણ એના બદલે હું આને 0.001 કુલમ લઈ લઉં તો એ કેવો છે? નાનો છે. તો આના 10 કુલમ બનેલા વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ફેરફાર કરશે નહીં. એટલા માટે બને ત્યાં સુધી પરીક્ષણ વિદ્યુતભાર મૂલ્યમાં નાનો લેવો પડશે. હવે પરીક્ષણ વિદ્યુતભાર લઈએ છીએ અને એને આપણે ગમે તે એક પોઈન્ટ પર જવા દઈએ છીએ. હું માનું ત્યાં સુધી A થી B લખું છું, A થી B સુધી જવા દેવું છે. Q વિદ્યુતભારને A થી B સુધી જવા દઈએ
તો એ દરમિયાન થતું કાર્ય છે એની કેલ્ક્યુલેશન આપણે ચેક કરવાની છે. તો અહીંયા Q ને ધને લઈ શકીએ, ઋણે લઈ શકીએ. પરીક્ષણ છે પણ પરીક્ષણ વિદ્યુતભાર બને ત્યાં સુધી ટેસ્ટિંગ ચાર્જ છે એટલા માટે એને પ્લસ લેવામાં આવશે. બરોબર, તો આપણે પોઝિટિવ ચાર્જ લીધો છે અને A થી B લઈ જઈએ છીએ. તો અહીંયા જોશો તો A થી B જ્યારે તમે લઈ જાઓ તો આ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હશે, ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હશે. હવે ક્ષેત્ર આનો ઓપોઝ કરતું હશે અને આપણે Q ને A થી B ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ જવો છે. ધેટ મીન્સ આપણો જે એક્સટર્નલ ફોર્સ છે એ વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં છે. તો આપણે પહેલી સિચ્યુએશન આપણને ખ્યાલ આવવો જોઈએ, આપણો જે એક્સટર્નલ ફોર્સ આવે છે એ ઇલેક્ટ્રિક ફોર્સના વિરુદ્ધ દિશામાં છે. એટલા માટે આપણે સીધું મેં પહેલું આ કન્ડિશન આપણે લખી છે. હવે આના કારણે A થી હવે એ કન્ડિશનમાં શું થશે, મેં તમને ઓલરેડી આગળ જેમ વાત કરી કે જેટલું વિદ્યુત બળ લાગે છે એટલું ને એટલું જ કેવું લાગે છે, બાહ્ય બળ લાગશે. એના કારણે પરિણામી બળ 0, પરિણામી F નેટ કેટલું થશે, 0 થાય. અને F નેટ 0 તો એનો મતલબ પ્રવેગ 0, પ્રવેગ 0 તો વેગ કેવો થયો, અચળ થઈ જશે. બરોબર, આ સિચ્યુએશન હશે, વેગ અચળ રહેશે અને એને A થી B સુધી લઈ જઈએ છીએ. હવે એ દરમિયાન થતું કાર્ય છે. કાર્ય ચેક કરવું હોય તો હું અહીંયા લખું છું W, આપણે જઈએ છીએ A થી B એટલે A થી B લખું છું બરાબર ઇન્ટિગ્રેટ ઓફ F into dx, dx ના બદલે હું dr લખું છું. હવે F બાર છે એ આપણા માટે એક્સટર્નલ હશે, જે એક્સટર્નલ ફોર્સ છે જવાનું છે A થી B. ઓકે, આ સિચ્યુએશન આપણી પાસે છે. હવે આ બધી કન્ડિશન જો થઈ ગઈ તો આપણે એક્સટર્નલ ની કિંમત છે એ કોના જેટલી છે, ઇલેક્ટ્રિક ફોર્સ જેટલી છે અને ઇલેક્ટ્રિક ફોર્સની વિરુદ્ધ દિશામાં છે. અને આની કિંમત આવે તો કોઈ પણ પોઈન્ટ પર F બરાબર કેટલા થાય, -Q અને એનું ઇલેક્ટ્રિક ફિલ્ડ E થશે. તો આને સદિશ બતાવો તો સદિશ બી કહી શકીએ છીએ આપણે. બરોબર, તો એ પરથી આપણે સમજીએ કે FE બરાબર -QE જેટલું થાય. તો અહીંયા તો F એક્સટર્નલ છે એની વિરુદ્ધ દિશામાં છે એટલા માટે હું -QE લખી દઉં છું. તો WAB બરાબર ઇન્ટિગ્રેટ ઓફ A થી B બરાબર -FE into dr બાર. F એક્સટર્નલ ના બદલે લખ્યું છે. હવે આનાથી સહેજ આપણે સમજીએ કે WAB બરાબર લખીએ તો માઇનસ અહીંયા લખી દઉં Q into E બાર ડોટ dr બાર અને A થી B. આ આપણા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય આવ્યું છે. હવે બાહ્ય બળ વડે થતું કાર્ય આટલું આપણને રિઝલ્ટમાં જોવા મળશે, જે આપણે A થી B સુધી લઈ જઈએ ત્યારનું થશે. હવે અહીંયા જે આપણને આ કાર્ય મળ્યું છે એ બાહ્ય બળના કારણે મળ્યું, A થી B જવા માટે મળ્યું. હવે એક વસ્તુને સમજ રાખીએ, જ્યારે A થી B જઈએ છીએ તો આપણને આટલું કાર્ય કરવું પડે છે. તો આ જે કાર્ય કર્યું એ આમાં ઉર્જા રૂપે સંગ્રહિત થઈ જશે અને એ જ B પોઈન્ટની સ્થિતિ ઉર્જા બની જશે. તો અહીંયા સમજો જે અહીંયા જેટલું કાર્ય કર્યું છે એ આમાં સંગ્રહિત થયું. તો હવે એ કન્ડિશનમાં આ જે કાર્યનો કાર્ય આપણે સમજાવવું હોય સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં તો હું માનું ત્યાં સુધી આપણે એટલું કહી શકીએ કે આપણે બેની ઉર્જાનો તફાવત લઈએ તો એ આપણને કાર્ય જેટલું મળવું જોઈએ. અને એક તમને આગળ જેમ મેં ઓલરેડી ગુરુત્વાકર્ષણમાં વાત કરી કે આપણે ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં ઉપરની તરફ લઈ જઈએ તો ઉપરના પોઈન્ટની સ્થિતિ ઉર્જા વધારે હશે. તો એનો મતલબ આપણા પાસે B પોઈન્ટની સ્થિતિ ઉર્જા વધુ હશે, કારણ કે આપણે ક્ષેત્રની દિશામાં A થી B તરફ જઈએ છીએ તો એની B ની સ્થિતિ ઉર્જા વધુ હશે કોના કરતા, A કરતા. તો એ કન્ડિશનમાં આપણે એમ લખી શકીએ UB minus UA. એનો મતલબ થયો કે B તરફ A થી B તરફ જઈએ, A થી B તરફ, તો એ વખતે જ્યારે ઉર્જાનો ડિફરન્સ આવશે તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ, તો VB minus VA લખીશું. જઈશું ક્યાં, તો A થી B તરફ, તો UB minus UA. તો આટલો એનર્જી ડિફરન્સ આવશે. હવે આ સિચ્યુએશન મારું ત્યાં સુધી ક્લિયર થઈ જાય તો આગળ પછી નાના બે પોઈન્ટ સમજાવવાના રહેશે. એમાં કઈ વધારે એવું છે નહીં. આ ટોટલ આપણે સ્થિતિ ઉર્જાનો બેઝ આઈડિયા લઈએ છીએ. કોઈ એવું વધુ એક્ઝામ ઓરિએન્ટેડ કોઈ ટોપિક એટલો નથી, પણ છતાં એના નાના નાના ક્વેશ્ચન્સ ને MCQ બનતા હોય છે. તો એકવાર ક્લિયર થશે A થી B જવા માટે કરવું પડતું કાર્ય કેટલું, તો માઇનસ A થી B Q E બાર ડોટ dr બાર બરાબર B થી આપણે A થી B જઈએ છીએ તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ, તો UB માઇનસ UA. આટલી ઉર્જા આપણી પાસે રહેશે. હવે આ જે સિચ્યુએશન થઈ છે એના પછી થોડાક બે ત્રણ રિલેશન સમજીએ. આ જે બી ઉર્જા આવી છે અથવા જે ત્રણ કાર્ય છે એ મેં તમને ઓલરેડી કીધું ગુરુત્વાકર્ષણની જેમ છે. ગુરુત્વાકર્ષણ સંરક્ષી બળ હતું તો આ એ બળ સંરક્ષી બળ છે, વિદ્યુત બળ પણ. અને વિદ્યુત બળ સંરક્ષી બળ હોય તો એનો મતલબ કે A થી B જવાના માર્ગ પર આધારિત નહીં હોય, એના પ્રારંભિક ને અંતિમ સ્થાન પર હશે. જેમ કે હું આના અહીંથી લાવું કે અહીંથી લાવી દઈએ, ગમે તે પોઈન્ટ પરથી A થી B લાવીશું, બધામાં કાર્ય કેવું રહેશે, સરખું જ રહેશે અને બધે જ સમાન કાર્ય હશે.
તો આપણને પહેલો જ આઈડિયા હોવો જોઈએ બધે જ કાર્ય એક સરખું રહે છે. ઓકે, નેક્સ્ટ એના પછીનો જે મુદ્દો બને છે એમાં આપણે વિચાર કરીએ કે એક આ પોઈન્ટ અગત્યનો છે જેમાં ધ્યાન રાખવાનું સંરક્ષી બળ હશે અને એ સંરક્ષી બળનો એટલો જ થયો કે માર્ગ પર આધારિત નહીં હોય, પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધારિત હશે. બીજું હવે એના પછી છે કે જે સ્થિતિ ઉર્જામાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જામાં પણ આપણે ચેક કરતા હતા કે એનું નિરપેક્ષ મૂલ્ય કોઈ મહત્વ નથી, મહત્વ છે એના ફેરફારનું. જેમ કે હું તમને સીધા અર્થમાં આપણે એક એક્ઝામ્પલ લઈએ તો અહીંયા તમને ખ્યાલ આવશે ગુરુત્વાકર્ષણ સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય કયું હતું, તો માઇનસ લખી Gm1 m2 ડિવાઇડેડ બાય r આ લખતા હતા ને સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય જે ચોક્કસ છે. પણ દર વખતે આપણે થોડું આ ઇક્વેશન લખીએ છીએ આપણે, અને આનો જ્યારે ડિફરન્સ લઈશું તો ડેલ્ટા યુ બરાબર માઇનસ Gm1 m2 કોમન અથવા કોમન કાઢ નાખીએ તો 1/r1 માઇનસ 1/r2 આ સ્ટેપ બનતું હતું. આ સ્થિતિ ઉર્જાનો ડિફરન્સ લેતા હતા. પણ દર વખતની કન્ડિશનમાં આની જરૂર નહોતી પડતી. તો એ સિચ્યુએશનમાં આપણે કયું લઈ લેતા હતા, આ ડેલ્ટા યુ આ રીતે નહોતા લખતા, એના બદલે શું લખતા હતા, mgh2 માઇનસ h1. વન ટાઈપ ઓફ આ શું થયું, તો બેનો તફાવત થયો u2 માઇનસ u1. તો ઇન શોર્ટ આપણે કહી શકીએ કે આપણે જે આ ચેક કરવાનું છે એમાં કોઈ નિરપેક્ષ મૂલ્ય મહત્વ નથી. નિરપેક્ષ મૂલ્યનું એટલું મહત્વ નહીં, મહત્વ છે ફેરફારનું. બરોબર. હવે બીજા શબ્દોમાં અહીંયા કહીએ કે આપણે એ અને બી પોઈન્ટ છે, આ જ પોઈન્ટ ની વાત કરું છું, એ થી બી જઈએ છીએ. એ ની ઉર્જા છે 10 જૂલ, આની છે 25 જૂલ. તો બેનો ડિફરન્સ પડ્યો જ્યારે WAB UB માઇનસ UA શોધીશું તો UB માઇનસ UA અહીંયા લખું છું એટલે 25 ઓછા 10 બરાબર આપણને મળ્યા છે 15 મળ્યા છે. પછી બંનેમાં 5-5 જૂલ ઉમેરી દઈએ તો આની થઈ જશે 15, આની થશે 30. તો એ ડિફરન્સ કેટલો આવવાનો, 15 જ રહેવાનો. ધેટ મીન્સ આમાં કોઈ ફેરફાર નહીં આવે. એની ટેક્સ્ટબુકમાં આપણને સિમ્પલ અર્થમાં કહ્યું છે કે જ્યારે પણ આવું લખવું હોય તો સમજો યુ બી પ્લસ આલ્ફા લખીએ માઇનસ યુ એ પ્લસ આલ્ફા લખીશું તો એ કેટલા આવશે, યુ બી માઇનસ યુ જ આવશે, કોઈ અલગ નહીં હોય. યુ બી માઇનસ યુ જ જોવા મળે છે. એટલે એમાં કોઈ ચોક્કસ વસ્તુ ઉમેરવામાં પણ આવશે તો એની સ્થિતિ ઉર્જાના ફેરફારમાં ફરક નહીં પડે. ઇન શોર્ટ આ ટોપિકનો મહત્વનો ભાગ એટલો છે કે નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી, મહત્વ છે ફેરફારનું. સ્થિતિ ઉર્જાની એક ખાસિયત છે સંરક્ષી ક્ષેત્રમાં કે એના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નહીં હોય, એના ફેરફારનું મહત્વ. તો બીજો આપણે બે ટોપિક આના સ્થિતિ ઉર્જા પછી સમજાય છે. એક પહેલું જોયું આ ક્ષેત્ર કેવું છે, સંરક્ષી છે. બીજું છે કે એના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નહીં, એના ફેરફારનું મહત્વ. ઓકે, નેક્સ્ટ એના પછીનો ટોપિક આપણે જોઈએ તો એની અંદર આપણે જે તે પોઈન્ટ પર સ્થિતિ ઉર્જાની વાત કરીએ છીએ. તો એના માટે હું અહીંયા એક સ્ટેપ કહું છું જે સમજ રાખજો કે અનંત અંતરે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવે છે. તો અનંત અંતરે જો સ્થિતિ ઉર્જા શૂન્ય લઈએ તો એક સ્ટેપ લખી દઈએ છીએ, u ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ 0 છે. અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 લીધી. તો આપણે a થી b લાવીએ છીએ ને, તો a થી b લાવવાના બદલે એક કામ કરીએ, આપણે ઇન્ફાઇનાઇટ થી p સુધી લાવીએ અથવા a પોઈન્ટ સુધી લાવીએ. તો અહીંયા લખું છું અનંત અંતરથી એ પોઈન્ટ સુધી લાવીએ. હવે ઇન્ફાઇનાઇટ થી એ સુધી લાવીએ તો આપણું આ જ સૂત્ર જે WAB નું લખતા હતા એ ચેન્જ થશે અને હું અહીંયા સ્ટેપ વાઇઝ લખું તો W ઇન્ફાઇનાઇટ ટુ A, W ઇન્ફાઇનાઇટ ટુ A થશે અને A થી B Q E bar dot DR bar એને હમણાં લખવું, ચલો એ પછી લખીએ છીએ, પણ અહીંયા હું પહેલું સ્ટેપ લખું છું UB માઇનસ UA. તો આપણે જઈએ છીએ ક્યાં, એ ઉપર રહેવાનું છે. તો આ વન ટાઈપ ઓફ આપણા માટે કયું હતું, A થી B ગયા ને આપણે, તો A થી B જઈએ છીએ તો B આપણા માટે A પોઈન્ટ થશે અને A છે ઇન્ફાઇનાઇટ થઈ ગયું કારણ કે A થી B જઈએ છીએ, આપણે અહીંયા ઇન્ફાઇનાઇટ થી A જઈએ છીએ. તો આપણે લખીશું UA માઇનસ U ઇન્ફાઇનાઇટ, UB માઇનસ UA, તો UA માઇનસ U ઇન્ફાઇનાઇટ. હવે આના બદલે અહીંયા લખીએ છીએ માઇનસ ઇન્ટિગ્રેટ ઓફ A ટુ B ઇન્ફાઇનાઇટ ટુ A, ઇન્ફાઇનાઇટ ટુ A E bar dot dr bar into Q રાખીએ છીએ. ચલો હવે આ જોવા જશો ને તો ઇન્ફાઇનાઇટ સ્થિતિ ઉર્જા કેટલી છે, 0 લીધી છે. તો રેફરન્સ પોઈન્ટ નું 0 થયું તો UA બરાબર માઇનસ Q બાર કાઢી નાખીએ ઇન્ફાઇનાઇટ ટુ A E bar dot dr bar. આને P પોઈન્ટ ની સ્થિતિ ઉર્જા કહી શકીએ. E પોઈન્ટ ની સ્થિતિ સોરી A પોઈન્ટ ની સ્થિતિ ઉર્જા ઇન્ફાઇનાઇટ ટુ A E bar dot dr bar.
શોર્ટ આપણને ખ્યાલ આવવો જોઈએ આટલા ટોપિકને એકવાર ફરી શાંતિથી સમજીએ કે કહેવા શું માંગે છે. મેં તમને આ ઓલરેડી ઇક્વેશન પરથી જ કહ્યું છે યુએબી બરાબર યુબી માઇનસ યુએ છે. હવે આપણે જવાનું છે ઇન્ફાઇનાઇટ થી એ સુધી, અનંત અંતરથી એ સુધી આવવું છે. ત્યાં અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 છે એમ ધારી લીધું છે આપણે. હવે અનંત અંતરથી એ સુધી આવવું છે તો આ જ ઇક્વેશનમાં આપણે લખીએ છીએ યુબી માઇનસ યુએ. તો એ થી બી જઈએ તો ઇન્ફાઇનાઇટ થી એ, તો આપણે બી પોઈન્ટ છે એ થઈ ગયો અને એ છે ઇન્ફાઇનાઇટ થઈ ગયો. તો આપણે લખવું પડે એ થી બી એના બદલે ઇન્ફાઇનાઇટ થી એ, અને યુબી માઇનસ યુ એના બદલે યુએ માઇનસ યુ ઇન્ફાઇનાઇટ, અને અહીંયા લખ્યું છે એ થી બી એના બદલે ઇન્ફાઇનાઇટ થી એ યુ ઈ બાર ડોટ ડી આર બાર. અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0 હોય છે એટલે યુ ઇન્ફાઇનાઇટ 0 કર્યું તો યુએ બરાબર આટલું આવ્યું. તો એનો મતલબ એની સ્થિતિ ઉર્જા આ સૂત્રથી ફાઇન્ડ કરી શકાય. એની પર્ટિક્યુલર એ પોઈન્ટની સ્થિતિ ઉર્જા, આ તો એ ડિફરન્સ હતો બી નો ને એ નો, પણ ધારો કે એની સ્થિતિ ઉર્જા ફાઇન્ડ કરવી હોય તો આ રિલેશન કહી શકીએ છીએ. ઓકે, હવે એની વ્યાખ્યાની ચેક કરીએ. તો વ્યાખ્યા સિમ્પલ છે, તમે એને ધ્યાન રાખશો તો તરત ખ્યાલ આવી જાય એવો છે, જે હું અહીંયા આને એવોઇડ કરીને આપણે સમજીએ છીએ. ક્યુ વિદ્યુત ભારને અહીંયા ધ્યાન આપ્યું. ક્યુ વિદ્યુત ભારને ઇન્ફાઇનાઇટ થી અનંત અંતરથી આપેલા બિંદુમાં, ઇન્ફાઇનાઇટ થી આપેલા બિંદુમાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, કારણ કે ક્ષેત્ર મેં તમને ઓલરેડી કીધું ક્ષેત્ર એની વિરુદ્ધમાં હશે એટલે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવું પડતું કાર્ય છે એને જ શું કહેવામાં આવશે, જે તે પોઈન્ટની સ્થિતિ ઉર્જા છે. તો આપણે એક વસ્તુ સમજી લઈશું અને એકવાર અહીંયા લખીએ છીએ ક્યુ આપેલા વિદ્યુત ભારને અનંત અંતરથી આપેલા બિંદુએ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવા પડતા કાર્યને સ્થિતિ ઉર્જા કહે છે. બરોબર, તો એ પોઈન્ટની સ્થિતિ ઉર્જા આ રીતે ફાઇન્ડ થશે, જે આપણને ક્લિયર ખ્યાલ હોવો જોઈએ. સ્થિતિ ઉર્જાનું રિલેશન છે. હવે જે નેક્સ્ટ ટોપિક આવશે એ આપણે પોટેન્શિયલ વિશે વાત કરીએ છીએ. ઓકે, સ્થિતિમાન વિશે વાત કરીએ છીએ. પહેલા સ્થિતિ ઉર્જાની થોડી વાત કરી લઈએ. હવે તમને ખ્યાલ હશે સ્થિતિ ઉર્જા છે એ વન ટાઈપ ઓફ કોના સ્થિતિ ઉર્જાનો જે ડિફરન્સ ક્રિએટ થયો એ કાર્ય સંગ્રહિત થતા કાર્ય જેટલું હશે. એનો મતલબ સ્થિતિ ઉર્જા કાર્ય ઉપર ડિપેન્ડ થાય. કાર્ય છે એ બળ ગુણ્યા સ્થાનાંતર છે એટલે બળ ઉપર ડિપેન્ડ થશે. F બરાબર Q લખીએ છીએ, ધેટ મીન્સ F Q ઉપર ડિપેન્ડ થાય છે. બરોબર, તો એનો મતલબ સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે અથવા કાર્ય છે એ Q ઉપર ડિપેન્ડ થશે. તો જો આનો અર્થ સમજો, મેં આગળ ઓલરેડી તમને વાત કરી કે જે તે સ્થિતિ ઉર્જાનો ડિફરન્સ આવે છે એ મોટા ભાગે કોના ઉપર ડિપેન્ડ થાય છે, જે તે પદાર્થના ગુણધર્મ એટલે કે કાર્ય વિદ્યુત ભાર, અને બીજું જે તે સ્થાન, એ બે ઉપર ડિપેન્ડ થશે. એનો મતલબ સ્થિતિ ઉર્જાનો ડિફરન્સ છે વિદ્યુત ભાર પર ડિપેન્ડ થાય છે. પણ જયારે આને Q વડે ભાગી નાખીએ ત્યારે શું થાય છે, જયારે Q વડે ભાગવામાં આવે તો આ ડેલ્ટા U બાય Q, W બાય Q, F અપોન Q અને F અપોન Q કરીએ એટલે E થઈ ગયું. ધેટ મીન્સ આ વખતે F અપોન Q જે પણ મળ્યો એ સ્મોલ q ઉપર ડિપેન્ડ નહીં હોય, કારણ કે નીકળી ગયો હશે. તો એ ફક્ત E ઉપર ડિપેન્ડ છે, F અપોન Q. એનો મતલબ કે ડેલ્ટા U બાય Q આવ્યો એ પણ પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ q ઉપર ડિપેન્ડ નથી. તો એનો મતલબ થયો કે આ વસ્તુ જે તે સ્થાનના આધારિત ચોક્કસ ફિક્સ હોય છે. તો આ એક અલગ ભૌતિક રાશિ રજૂ કરે છે. બરોબર, તો ડેલ્ટા U બાય Q છે એ કોઈ પરીક્ષણ વિદ્યુત ભાર પર ડિપેન્ડ નહીં હોય, એ કોઈ અલગ ભૌતિક રાશિ કરે છે. જેમ કે અહીંયા સિમ્પલ અર્થમાં જોવા જાવ તો આ પોઈન્ટ પર એમ ધારી લઈએ કે એકમ વિદ્યુત ભાર માટે 10 જૂલ ઉર્જા છે. એકમ વિદ્યુત ભાર હોય તો એની 10 જૂલ ઉર્જા છે. તો સિચ્યુએશનમાં અહીંયા બીજો બે કુલમ વિદ્યુત ભાર મૂકું તો એની 40 જૂલ ઉર્જા થઈ જશે. ઇન શોર્ટ 3 કુલમ વિદ્યુત ભાર મૂકીએ તો એની 60 જૂલ ઉર્જા થશે. તો આપણને ખ્યાલ આવતો જશે એ પ્રમાણેની ઉર્જા બદલાતી જશે. જેમ કે આપણે સિમ્પલ અર્થમાં જોવા જઈએ તો કોઈ ફ્રૂટ લેવા જઈએ તો આપણે સીધા અર્થમાં કહીએ ને કે ભાઈ આ કેટલાના છે, તો આપણને સીધો એ કહે છે કે ભાઈ 100 ના કિલો છે. તો 1 કિલો દીઠ 1 kg દીઠ કેટલો ભાવ છે, 100 છે. તો ભાઈ 3 કિલો 2 કિલો જે લેવા હોય એના આધારિત એનો ભાવ નક્કી કરી શકીએ છીએ. સેમ કન્ડિશન અહીંયા થયું છે. તો એકમ વિદ્યુત ભાર માટેની ઉર્જા કેટલી, તો એકમ વિદ્યુત ભારની ઉર્જા કેટલી. હવે તમે ત્યાં 10 કુલમ વિદ્યુત ભાર મૂકો, 2 કુલમ મૂકો, 1 મૂકો, તમને એની ઉર્જા મળી જશે. તો એટલા માટે એકમ વિદ્યુત ભારની ઉર્જા શોધવા માટે એક નવી ભૌતિક રાશિ નક્કી કરી છે, જેને પોટેન્શિયલ કહેવાય, સ્થિતિમાન કહ્યું છે. હવે સ્થિતિમાન આપણે આના જ આધારે લખવાનું ચેક કરીએ. જો અહીંયા આપણે જઈએ છીએ કે પહેલા ઓલરેડી આગળ વાત કરી તો A થી B જઈએ છીએ.
જ્યારે એ થી બી જતા હોય તો એ સિચ્યુએશનમાં આપણે શું લખતા હતા, યુબી માઇનસ યુએ બરાબર WAB એ થી બી ક્યુ ઈ બાર ડોટ ડીઆર બાર, બરોબર આટલું લખતા હતા. હવે એને ક્યુ વડે ભાગી નાખ્યા તો અહીંયા ક્યુ આવ્યા, તો અહીંયા પણ ક્યુ આવ્યા, અહીંયા ક્યુ વડે ભાગી ક્યુ નીકળી જશે. તો આ જે ભૌતિક રાશિ આવી એને પોટેન્શિયલ કહેવામાં આવે, સ્થિતિમાન કહેવામાં આવશે. તો એ વખતે મારે અહીંયા જેમ યુબી માઇનસ યુએ લખતા હતા ને એમ અહીંયા શું લખીશું, VB માઇનસ VA. તો બી નું સ્થિતિમાન ઓછા એ નું સ્થિતિમાન, તો બી નું સ્થિતિમાન ઓછા એ નું સ્થિતિમાન, બરાબર આ સ્ટેપ થઈ ગયું. ઇન શોર્ટ કઈ નવું છે નહીં, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. યુબી માઇનસ યુએ ડિવાઇડેડ બાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ WAB ડિવાઇડેડ બાય ક્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ A to B E બાર ડોટ DR બાર બરાબર VB માઇનસ VA આવશે. બરોબર, આ જે પોટેન્શિયલ નો ડિફરન્સ આવ્યો છે, સ્થિતિમાનનો તફાવત, એ પણ કોના ઉપર ડિપેન્ડ થાય છે એની એક વાત કરીએ છીએ. તો હું માનું ત્યાં સુધી તમને સીધો ખ્યાલ હોવો જોઈએ કે એ મૂળ ટાઈપ ઓફ ઉર્જા જ છે. અને ઉર્જા હોય એટલે આપણે એક વસ્તુ સમજીએ કે કોના ઉપર ડિપેન્ડ થશે, તો એક સંરક્ષી બળ છે. અને સંરક્ષી બળ હોય એટલે પ્રારંભિક ને અંતિમ સ્થાન પર જ આધાર રાખશે, એના માર્ગ પર આધાર નહીં રાખે. બરોબર, તો પ્રારંભિક અંતિમ સ્થાન પર આધાર રાખે. જેમ કે આપણે આકૃતિમાં આગળ ચેક કર્યું હતું કે જયારે A થી B અહીંયા લઈ જતા હોય તો એને ગમે તે માર્ગ પર લઈ જાઓ, એનું કાર્ય કેવું હશે, સરખું. એનો સ્થિતિમાનનો તફાવત કેવો હશે, સરખો હશે. એ પ્રારંભિક અંતિમ સ્થાન પર આધાર રાખશે, એના માર્ગ પર આધાર નહીં રાખે. બીજી એક મહત્વની વસ્તુ હતી જે ઓલરેડી સ્થિતિ ઉર્જામાં એ સમજાઈ હતી કે આ બેનો તફાવત મહત્વનો છે, નહીં કે એનું નિરપેક્ષ મૂલ્ય. તો અહીંયા પણ થશે, સ્થિતિમાનનો તફાવત મહત્વનો છે, એના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી, પણ એના મેઇન જે અગત્યનું હશે એનો તફાવત હશે. હવે અહીંયા આપણે ચેક કરીએ, જે તે પોઈન્ટ પરનું સ્થિતિમાન ચેક કરવાનો ટ્રાય કરીએ. હવે જે તે પોઈન્ટ પરનું એટલે આપણે ધારી લઈએ જેમ કે પેલામાં લખતા હતા અનંત અંતરે સ્થિતિમાન, સ્થિતિ ઉર્જા 0 હતી તો સ્થિતિમાન પણ કેટલું આવશે, 0 હશે. હવે આપણે ઇન્ફાઇનાઇટ ટુ એ પોઈન્ટ સુધી લાવીએ છીએ, ઇન્ફાઇનાઇટ ટુ એ, તો એ નું સ્થિતિમાન કેટલું. તો આ સ્ટેપ આપણે A થી B આવીએ છીએ, તો B આપણા માટે ક્યાં આવ્યો છે, આ પોઈન્ટ A થયું, આ થઈ ગયો B. તો B એ આપણા માટે લખીએ તો A થશે, તો VA માઇનસ V ઇન્ફાઇનાઇટ ઇઝ ઇક્વલ ટુ, આ સ્ટેપ બી લખીએ કે, તો અહીંયા લખું છું માઇનસ A થી B, તો ઇન્ફાઇનાઇટ થી A બરાબર આ ઇન્ટુ E બાર ડોટ DR બાર. આ સ્ટેપ થયું. હવે ઇન્ફાઇનાઇટ ની સ્થિતિ ઉર્જા 0 છે, તો A ની સ્થિતિ ઉર્જા આવી ગઈ, તો VA બરાબર કેટલા, માઇનસ સ્થિતિમાન આવી ગયું, માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ A E બાર ડોટ DR બાર. બરોબર, તો આ જે સ્ટેપ આવ્યું છે એ આપણા માટે એ પોઈન્ટ નું સ્થિતિમાન છે. હવે ઇન શોર્ટ તમે આખું માનું ત્યાં ક્લિયર કરશો તો તમને ખ્યાલ આવશે આ રિપ્રેઝન્ટ કોને કરે છે, ક્ષેત્રની જ કરે છે. તો આ જે માહિતી આવે છે એ ક્ષેત્રની જ માહિતી છે, પણ આ એ પોઈન્ટ પરનું સ્થિતિમાન છે. હવે એ પોઈન્ટ પરનું સ્થિતિમાન એકવાર ફરી રિવાઇઝ કરીએ, સમજીએ કે ઇન્ફાઇનાઇટ સ્થિતિ ઉર્જા કે સ્થિતિમાન કેટલું 0 છે. આપણે આયા ક્યાંથી, ઇન્ફાઇનાઇટ ટુ એ પોઈન્ટ સુધી આવ્યા છીએ. તો એ વખતે આનું જે લખીશું તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ, તો VA માઇનસ ઇનિશિયલ ઇન્ફાઇનાઇટ બરાબર ઇનિશિયલ ટુ ફાઇનલ ઇન્ફાઇનાઇટ ટુ E બાર ડોટ DR બાર. હવે આ 0 છે તો એ પોઈન્ટ નું સ્થિતિમાન આવ્યું. ઓકે, આની વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યામાં સમજો કોને લાયા છે ઇન્ફાઇનાઇટ ટુ એ, એકમ ધન વિદ્યુતભારને લાયા છે. તો વ્યાખ્યામાં આવશે એકમ ધન વિદ્યુતભારને ક્ષેત્રમાં, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપેલા બિંદુએ માટે કરવું પડતું કાર્ય, એને જ આપણે શું કહેવામાં આવશે, સ્થિતિમાન કહ્યું છે. ઓકે, સ્થિતિમાનનો એકમ તો હું માનું ત્યાં સુધી આના ઉપરથી આપણે તૈયાર કરી શકીએ. સ્થિતિમાનનો એકમ આવશે એ જૂલ પર કુલમ્બ હશે, કારણ કે એને વોલ્ટ કહીએ છીએ અથવા જૂલ પર કુલમ્બ થશે. જેમ અહીંયા જોઈન કહી શકીએ કાર્યનો એકમ જૂલ, જૂલ પર કુલમ્બ, બીજા શબ્દોમાં એને વોલ્ટ કહીએ છીએ. આ થઈ ગઈ થિયરિટિકલ બેઝિક ડિટેલ છે. આના પછી આપણે ટેક્સ્ટબુકમાં લખાણ કઈ રીતનું છે એને ચેક કરીએ. ઓકે, ટેક્સ્ટબુક મુજબ આ ટોપિકને સમજવાનો ટ્રાય કરીએ. તો એમાં શરૂઆતમાં જે ઇન્ટ્રોડક્શન છે એની અંદર આપણને કહેવામાં આવ્યું છે કે જે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના, આ સ્થિતિ ઉર્જાને જે ગુરુત્વાકર્ષણ અને સ્પ્રિંગની અંદર જે સમજતા હતા,
તો એની અંદર તમને ખ્યાલ હશે સ્પ્રિંગની જેમ દબાવવામાં આવશે તો એના માટે આપણે કાર્ય કરવું પડશે, જેટલું કાર્ય થશે એમાં સ્ટોર થશે. સેમ કન્ડિશનમાં તમને એ પણ અંદાજ હશે કે જેમ ગુરુત્વાકર્ષણ બળમાં આપણે જેમ આ એક્ઝામ્પલ જોયું એમ વિરુદ્ધ દિશામાં કાર્ય કરાવીએ તો એ કાર્ય એની સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થશે. તો અહીંયા કહ્યું છે કે જ્યારે બાહ્ય બળ વડે પદાર્થને એક બિંદુએથી બીજા બિંદુએ લઈ જવામાં આવશે તો એ કાર્ય થશે, એ જે કાર્ય થાય છે એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ કરવામાં આવશે. હવે જ્યારે પણ બાહ્ય બળ દૂર કરવામાં આવશે, સમજો બાહ્ય બળ દૂર કરીએ તો એ જ વખતે આપણને એ ગતિ ઉર્જા રૂપે કન્વર્ટ થશે. જેમ કે આ એક પદાર્થ છે, અહીંયાથી આને મૂકી દેવામાં આવશે તો એ વખતે શું થશે, નીચેની તરફ આવશે, તેની ગતિ ઉર્જામાં વધારો થશે, બરોબર. અને સ્થિતિ ઉર્જા ઓછી થતી જશે, ગતિ ઉર્જા વધતી જશે, પણ ટોટલ બેનો સરવાળો છે એ અચળ રહેશે. આ પ્રકારના જે બળ આવે છે એને સંરક્ષી બળ કહેવામાં આવે છે, અને જે ફિલ્ડ ક્રિએટ થતું હોય તો એને સંરક્ષી ક્ષેત્ર કહેવામાં આવે છે. ટૂંકમાં આપણને ઇન્ટ્રોડક્શનમાં સંરક્ષી બળ વિશે થોડી માહિતી આપી છે. નેક્સ્ટ ટોપિક જે અહીંયા ક્રિએટ થાય છે એની અંદર આપણને કહ્યું છે કે જેમ ગુરુત્વાકર્ષી બળ છે એ સંરક્ષી બળ હતું, એ ન્યૂટનના નિયમ પર ડિપેન્ડ હતું, એમ વિદ્યુત બળ હશે એ પણ સંરક્ષી બળ છે. અહીંયા કહ્યું છે કે ગુરુત્વાકર્ષણ બળની જેમ બે બિંદુઓ વિદ્યુતભાર વચ્ચે લાગતું કુલંબીય બળ છે એ પણ સંરક્ષી બળ હશે, કારણ કે વેસ્ટવર્ગના નિયમ પર બંને આધાર રાખે છે. તો બંને વેસ્ટવર્ગના નિયમ પર આધાર રાખતા હોય છે. હવે ગુરુત્વાકર્ષણ અને બંનેમાં ફરક શું છે જે તમે આગળના ચેપ્ટરમાં ચેક કરી ગયા છો કે ગુરુત્વાકર્ષણમાં દળનો ટોપિક આવતો હતો અને દળ હંમેશા ધન લેવામાં આવે છે, આની અંદર વિદ્યુતભાર આવે છે, વિદ્યુતભાર ધન કે ઋણ ગમે તે હોઈ શકે છે, બરોબર. તો એ કન્ડિશનમાં આપણે કુલમના નિયમ પરથી સ્થિતિ ઉર્જા વ્યાખ્યાયિત કરવાનો ટ્રાય કરીએ આ મેથડમાં. હવે અહીંયા આપણને કહ્યું છે કે જે મેં ઓલરેડી આગળ તમને સમજાવ્યું એ જ કન્ડિશન પરથી અહીંયા બતાવ્યું છે, કોઈ વિદ્યુતભારની શરત ના લેવાની છે અને એનું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું હોય એવું ધારી લઈએ છીએ. જેમ કે એમને એક્ઝામ્પલના આધારે કહ્યું છે કે બિંદુવત વિદ્યુતભાર કેપિટલ ક્યુ લીધો છે. હવે કેપિટલ ક્યુ ને ઉગમ બિંદુ ઉપર મૂકી દીધો છે, એના કારણે આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું છે, તો ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું છે. હવે એના પછી અહીંયા કહ્યું છે કોઈ સ્મોલ ક્યુ ચાર્જ, એકદમ નાનો વિદ્યુતભાર જેને પરીક્ષણ વિદ્યુતભાર કહેવામાં આવશે, એને R થી P સુધી લાવવો છે. મેં જેમ A થી B સુધી લઈ ગયા હતા એમ અહીંયા કહ્યું છે R થી P સુધી એ પોઈન્ટ પર લાવવાનો છે. તો એના માટે Q ની વિરુદ્ધ દિશામાં લાવીએ છીએ અને એના માટે જે આપણે કાર્ય છે એ ચેક કરવું પડશે. ઇન્સર્ટ આપણે ખ્યાલ આવ્યો છે કે કોઈ બિંદુવત વિદ્યુતભાર સ્મોલ ક્યુ છે એને R થી P સુધી લાવવાનું છે, એક વિદ્યુત ક્ષેત્રની અંદર લાવવાનો છે અને વિદ્યુત ક્ષેત્ર ઉગમ બિંદુ પર પડેલા વિદ્યુતભારના કારણે ક્રિએટ થાય છે, બરોબર. હવે અહીંયા બંને વસ્તુમાં થોડીક ડિટેલ આપી છે. કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ બંને ધન કે ઋણ ગમે તે લઈ શકીએ છીએ, પણ મોટા ભાગે આપણે અત્યારે હાલની કેલ્ક્યુલેશન માટે આપણે એને પ્લસ લઈએ છીએ. પરીક્ષણ વિદ્યુતભાર મોટા ભાગે ધન લેવામાં આવે છે. તો આ એક કન્ડિશન થઈ. હવે અહીંયા પરીક્ષણ વિદ્યુતભાર વિશે થોડી વાત કરી છે, ટેસ્ટિંગ ચાર્જ જેને કહેવાય છે. બને ત્યાં સુધી ટેસ્ટિંગ ચાર્જ છે પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ એટલો બધો નાનો મૂલ્યમાં નાનો લેવામાં આવશે જેના કારણે શું થાય કે મૂળ ક્ષેત્રમાં કોઈ દખલ ક્રિએટ ના કરે. જેમ કે સમજો કેપિટલ ક્યુ નું કોઈ વિદ્યુત ક્ષેત્ર છે, હવે એની અંદર વધારે પડતો મોટો પરીક્ષણ વિદ્યુતભાર લઈએ તો કેપિટલ ક્યુ ના વિદ્યુત ક્ષેત્રમાં જે ડિસ્ટર્બ કરશે. તો એવી કન્ડિશન ના થાય એટલા માટે સ્મોલ ક્યુ એટલો બધો નાનો લેવામાં આવશે કે જેથી કારણે ક્યુ ના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ખલેલ ના પહોંચાડે. હવે આપણે ક્યુ ના વિદ્યુત ક્ષેત્રમાં સ્મોલ ક્યુ ને R થી P સુધી લઈ જવા માટે બાહ્ય બળના કારણે કાર્ય કરવું પડશે. હવે જે બાહ્ય બળ આપણે બળ એવી રીતે લગાવીશું, જેમ મેં ઓલરેડી આગળ તમને ડિસ્કશન કર્યું કે બાહ્ય બળ એવી રીતે લગાવવાનું છે જેના કારણે બાહ્ય બળ વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું બળ બંને કેવા થાય, સરખા થાય. એટલે બાહ્ય બળ અને અપાક વિદ્યુત બળ એ બંને કેવા હશે, સરખા હશે. બંનેના મૂલ્ય સરખા પણ દિશા કેવી છે, વિરુદ્ધ છે, અને એના કારણે પરિણામી બળ 0 થાય. જો પરિણામી બળ 0 થાય તો એના કારણે પ્રવેગ 0 થાય. હવે પ્રવેગ 0 છે અને પ્રવેગ 0 હોય એનો મતલબ વેગ અચળ રહેશે. તો એવી સિચ્યુએશનમાં ખૂબ અચળ નાની અને અચળ ઝડપથી એને નજીકમાં લાવવામાં આવે છે. ધીમી ઝડપે એને નજીકમાં લાવવામાં આવશે, કારણ કે એવું જરૂર નથી કે સ્પીડમાં લઈ જઈશું તો આપણું એ કન્ડિશનના આધારે અહીંયા કેલ્ક્યુલેશન નથી. એકદમ ધીમે ધીમે R થી P સુધી લાવવામાં આવશે. ઓકે, અહીંયા આ ટોપિક ક્લિયર કર્યા પછી અહીંયા જેમ વાત કરી છે એ વખતે જે R થી P સુધી લાયા તો એના માટે જે પણ કાર્ય થયું, હવે એ કાર્ય છે એ P પાસે આવશે. જેમ R થી P સુધી લાવીશું તો P પાસે આવશે, એ દરમિયાન એ કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થશે. તો અહીંયા કહ્યું છે કે વિદ્યુત બળ વડે જે બી કાર્ય આવ્યું છે એ પૂરેપૂરું સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થઈ જશે. હવે એના પછી અહીંયા સિમ્પલ હિન્ટના આધારે વાત કરી છે કે આ સિચ્યુએશનમાં એ વિદ્યુત બળ એ Q થી દૂર લઈ જાય છે. ટૂંકમાં આપણને બળની વાત કરી છે. બળ એ હંમેશા વિદ્યુત બળ છે એ શું કરશે, એને P થી દૂર લઈ જવાનો ટ્રાય કરશે, પણ આપણે એની વિરુદ્ધ દિશામાં લાવીએ છીએ એટલા માટે એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થઈ જશે. હવે આપણે એનું ઇક્વેશન લખવાનો ટ્રાય કરીએ તો ઇક્વેશનમાં આપણે R થી P સુધી લાવીએ છીએ એટલા માટે આપણે R થી P F external into dr આ કાર્યનું સૂત્ર લખ્યું છે.
હવે એફ એક્સટર્નલ છે જો ઓલરેડી આગળ જોયું કે વિદ્યુત બળના જેટલો જ પણ એનાથી માઇનસ સાઇન છે એટલા માટે આર થી પી નું આ રિલેશન લખ્યું છે. હવે આટલું જે કાર્ય થયું છે એ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થતું હોય છે. હવે અહીંયા જે ટોપિક છે એના ઉપરથી સ્થિતિ ઉર્જાનો તફાવત કેટલો લખવો તો એક વસ્તુ સમજો, મેં તમને ઓલરેડી વાત કરી કે આર થી પી સુધી જઈએ તો પી પાસે સ્થિતિ ઉર્જાનો સંગ્રહ થાય છે, ધેટ મીન્સ પી પાસે સ્થિતિ ઉર્જા વધુ હશે એટલે ડેલ્ટા યુ જ્યારે લખવામાં આવશે એ યુપી માઇનસ યુઆર, કારણ કે પી ની સ્થિતિ ઉર્જા વધુ છે કોના કરતા આર કરતા, તો યુપી માઇનસ યુઆર તો ડબલ્યુ આરપી લખી શકીએ એના બરાબર કમ્પેરિઝનમાં. તો એ વખતે સ્થિતિ ઉર્જાના તફાવતની કમ્પેરિઝન કરી શકીએ છીએ. હવે અહીંયા એના પછીની વાત છે તો આ ટોપિકમાં આપણે થોડુંક અમુક અગત્યના મુદ્દા છે એના પર વાત કરી છે, બીજું કઈ છે નહીં. એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે જેની અહીંયા થોડી ચર્ચા કરવામાં આવી છે. હવે એક પહેલો પોઈન્ટ આપણને એ કહ્યું છે કે ભાઈ આ કાર્ય આધાર કોના પર, જે સંરક્ષિત ક્ષેત્રનો પોઈન્ટ છે. હવે એની અંદર આપણને કહ્યું છે કે આ જે બી કાર્ય થયું છે જે સ્થિતિ ઉર્જા છે એ ડિપેન્ડ કરશે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન પર. તો પ્રારંભિક અને અંતિમ સ્થાન પર ડિપેન્ડ કરશે, એના માર્ગ ઉપર આધાર નહીં રાખે. તો એ ટાઈપનું ક્ષેત્ર એક સંરક્ષિત ક્ષેત્ર ક્રિએટ થશે. જેમ આ વિદ્યુત ક્ષેત્ર છે એ પણ એક સંરક્ષિત ક્ષેત્ર છે. જેમ અહીંયા કહ્યું છે કે આ વિદ્યુત ભારના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર જ આધારિત છે. એના માટે એક બિંદુથી બીજા બિંદુએ લઈ જઈએ તો એ માટેનું કાર્ય એ બેના સ્થાન પર જ આધારિત છે, એના માર્ગ પર આધારિત નથી. આ એની મૂળભૂત લાક્ષણિકતા છે. હવે એના જો આવું કાર્ય આ રીતે આધાર રાખતું હોય જો અથવા તો આ ટાઈપનું ના થતું હોય બરોબર, આવું કાર્ય માર્ગ પર આધારિત હોય તો આ સિચ્યુએશન શક્ય બનશે નહીં, કારણ કે પ્રારંભિક અંતિમ સ્થાનના આધારે જ આ વસ્તુ શક્ય બને છે. એટલા માટે કુલમનો નિયમ છે એ આપણા માટે સંરક્ષિત ક્ષેત્રના આધારિત નક્કી થાય છે. બાકીની કન્ડિશન આપણને ખ્યાલ આવી જશે. સેકન્ડ ટોપિકમાં આપણને કહ્યું છે કે આ જે સ્થિતિ ઉર્જા જોવા મળે છે એનો તફાવત મહત્વનો, જે મેં ઓલરેડી આગળ ડિસ્કસ કર્યું છે. સ્થિતિ ઉર્જાનો ડિફરન્સ મહત્વનો છે, ડેલ્ટા યુ મહત્વનું છે, એનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું નથી. તો અહીંયા આપણને સીધા અર્થમાં કહ્યું સ્થિતિ ઉર્જાના તફાવત છે એ મહત્વનું છે અને એના આધારે કાર્ય વ્યાખ્યાયિત થાય છે. અહીંયા સ્થિતિ ઉર્જામાં કોઈ અચળાંક આવતો હોય તો એનું એટલું મહત્વ રહેશે નહીં, જેમ કે આગળ એનું ડિટેલ બતાવી છે સ્થિતિ. અને અહીંયા કહ્યું છે કે સ્થિતિ ઉર્જાનું ખરેખર જે નિરપેક્ષ મૂલ્ય આવે છે એનો વધારે કોઈ અર્થ હોતો નથી બરોબર. એટલા માટે એનો તફાવત જ મહત્વપૂર્ણ જોવા મળે છે. હવે એનું એક સિમ્પલ એક્ઝામ્પલ આપીને એમને ટ્રાય કર્યો છે કે ધારો કે સ્થિતિ ઉર્જા કોઈ પોઈન્ટ હોય અને એ પાસે બંને પાસે સ્થિતિ ઉર્જા જો આલ્ફા જેટલી ઉમેરવામાં આવે, સમજો અચળાંક ઉમેરવામાં આવે તો એ કોઈ ફરક નહીં પડે. જેમ કે એમને એક્ઝામ્પલમાં આધાર વાત બતાવી તો આપણે ડેલ્ટા યુ બરાબર યુપી માઇનસ યુઆર કરીએ છીએ તો પી પાસે સ્થિતિ ઉર્જા થોડી આલ્ફા ઉમેરી દો, આર પાસે થોડી આલ્ફા ઉમેરી દો તો યુપી પ્લસ આલ્ફા માઇનસ યુઆર પ્લસ આલ્ફા, તો આલ્ફા આલ્ફા કેન્સલ થઈ જશે અને અહીંયા રહેશે યુપી પ્લસ યુપી માઇનસ યુઆર રહેશે. તો આ આખો સ્થિતિ ઉર્જાની કન્ડિશન થઈ છે. એનો અર્થ એટલો બતાવ્યો છે કે જુદી રીતે કહેવા જઈએ તો સ્થિતિ ઉર્જા નો જે અંદર જે એડ મળ્યું છે, એડ કર્યું હતું એના કારણે મળતી સ્થિતિ ઉર્જા તો કેવી છે, શૂન્ય મળે છે બરોબર. હવે બીજા પોઈન્ટની વાત કરી છે કે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર સ્થિતિ ઉર્જા કેટલી જોવા મળે છે. તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા, જેમ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા 0 હતી એમ વિદ્યુત સ્થિતિ ઉર્જા પણ 0 જોવા મળશે બરોબર. તો એટલા માટે ખાસ ધ્યાન રાખજો કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય હશે. તો કોઈ પોઈન્ટને અથવા કોઈ વિદ્યુત ભારને અનંત અંતરથી આર પોઈન્ટ પર લાવવામાં આવે અથવા પી પોઈન્ટ પર લાવવામાં આવે તો એ વખતે સ્થિતિ ઉર્જા કઈ રીતે નક્કી થશે. અહીંયા સીધા અર્થમાં કહ્યું છે સગવડ રીતે આપણે પસંદગીના આધારે ધાર્યું છે કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય લેવામાં આવશે. હવે કોઈ પણ પોઈન્ટ, કોઈ પણ વિદ્યુત ભારને અનંત અંતરેથી આર બિંદુ અથવા પી બિંદુએ લાવવામાં આવે, અહીંયા પી બિંદુ લખ્યું છે, અહીંયા ભૂલ છે, પી બિંદુ સુધી લાવીએ તો એ વખતે શું થશે, તો આપણે ક્યાંથી લાયા, ઇન્ફાઇનાઇટ ટુ પી સુધી લાયા છીએ. તો ઇન્ફાઇનાઇટ ટુ પી સુધી લાયા તો આપણે લખવું શું પડશે, યુપી માઇનસ યુ ઇન્ફાઇનાઇટ, યુપી માઇનસ યુ ઇન્ફાઇનાઇટ, અને આ તો 0 છે તો એટલો મતલબ યુપી થઈ જશે. તો એનો મતલબ ઇન્ફાઇનાઇટ થી પી સુધી લાવીએ જે સ્થિતિ ઉર્જા મળે છે એ પી ની પોતાની થઈ જશે. એટલે એનો સીધો અર્થ એટલો થયો કોઈ પણ ની જયારે નિરપેક્ષ અથવા તો પી ની સ્થિતિ ઉર્જા શોધવી હોય કોઈ પોઈન્ટ ની તો અનંત અંતરની સાપેક્ષમાં શોધી કાઢવાની, જે બી આવશે એની પોતાની સ્થિતિ ઉર્જા જોવા મળશે. આપણને એક ટોપિક સ્થિતિ ઉર્જાની ડિટેલ્સ આપી છે જે ફક્ત એક સમજવાનો છે, આના ઓરિએન્ટેડ એક્ઝામ્પલ આવશે જેને આપણે આગળ ચેક કરીશું. નેક્સ્ટ હવે જે ટોપિક બતાવ્યો છે એ સ્થિતિમાનનો ટોપિક છે. હવે સ્થિતિમાનનો ટોપિક પણ મેં આગળ ઓલરેડી ડિસ્કસ કર્યો છે તમારી સાથે. હવે એમાં જોવા જઈએ તો પણ તમને ઘણો બધો આગળનું જ ટોપિક રિપીટ થતો એવું લાગશે, પણ એક બેઝિક આઈડિયા પહેલા ખ્યાલ રાખવાનો કે અહીંયા જે બી કાર્ય થાય છે અથવા ઉર્જા આવે છે એ પરીક્ષણ વિદ્યુતભારના આધારિત થતું હતું. તો એનો મતલબ જે આપણી ઉર્જા છે એ પરીક્ષણ વિદ્યુતભાર પર ડિપેન્ડ થાય છે. તો એ અર્થમાં સમજાવવાનો ટ્રાય કર્યો છે કે આપણે જે બી ગોઠવણી થાય છે એમાં પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ ને છે એ ક્યુ ની સ્થિતિ ઉર્જા છે એ વિદ્યુતભાર સ્મોલ ક્યુ ના
પદમાં આધાર રાખે છે, એટલે એનું મતલબ કાર્ય છે એ સ્મોલ ક્યુ ના પદમાં જોવા મળે છે. બરોબર. હવે સીધા અર્થમાં કહ્યું છે કાર્ય સ્મોલ ક્યુ ના સમપ્રમાણમાં છે. ઓકે, આ સેન્ટેન્સ તમને ખ્યાલ આવી ગયો છે આ રિલેશનમાં. હવે એ જ કન્ડિશનમાં જ્યારે બળ આવે છે એ પણ QE જેટલું જ હોય છે. તો બળ એ Q ના કેવું છે? સમપ્રમાણ. ઇન શોર્ટ કાર્ય Q ના સમપ્રમાણમાં આવ્યું, બળ પણ કેવું આવ્યું છે? Q ના સમપ્રમાણમાં આવ્યું છે. પણ વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો વિદ્યુત ક્ષેત્ર Q થી સ્વતંત્ર છે. એનો મતલબ કે એ કન્ડિશનમાં આપણે ભણ્યા હતા કે એને Q વડે ડિવાઈડ કરીએ છીએ. તો જ્યારે Q વડે ડિવાઈડ કર્યું તો બળ વિદ્યુતભારના સમપ્રમાણમાં હતું, પણ વિદ્યુત ક્ષેત્ર Q થી સ્વતંત્ર થઈ ગયું. સેમ કન્ડિશનમાં અહીંયા જોવા જઈએ તો જ્યારે Q વડે ડિવાઈડ કરવામાં આવશે તો જે બી કાર્ય મળ્યું છે એ Q થી સ્વતંત્ર થઈ જશે. તો અહીંયા કહ્યું છે કે આ જ્યાં આપેલા કાર્યને Q વિદ્યુતભાર વડે ભાગવામાં આવશે તો એ ભાગતી વખતે જે પદ મળશે એ Q પર આધારિત નહીં હોય. બીજા શબ્દોમાં કહીએ કે Q કોઈ પણ એના વડે ભાગીએ ત્યારે એકમ વિદ્યુતભારના આધારે લખી શકીએ. તો એકમ વિદ્યુતભાર વડે થયેલું કાર્ય જે છે, એકમ વિદ્યુતભાર થયેલું કાર્ય છે એ Q ઉપર ડિપેન્ડ નથી, અને એ જ આપણને નવી ભૌતિક રાશિ આપી દે છે સ્થિતિમાન. તો એના આધારે જે મળશે એ સ્થિતિમાનના ખ્યાલ તરફ દોરી જશે. ટૂંકમાં નવી ભૌતિક રાશિ વિશે આવ્યું. તો સ્થિતિમાનનો અર્થ શું થયો કે Q આપણે Q વડે ભાગી લો અથવા એને એમ સીધા અર્થમાં એમ લખો કે એકમ વિદ્યુતભાર માટેનું કાર્ય. બીજા શબ્દોમાં અહીંયા જોઈએ છીએ કે જે બી કાર્ય આવ્યું છે એને Q વડે ભાગીએ અને Q બરાબર 1 લઈ લઈએ તો આપણને જે કાર્ય મળે છે એને આપણે શું કહીએ? એકમ વિદ્યુતભાર માટેનું કાર્ય છે, અને એને જ આપણે સ્થિતિમાન કહેવામાં આવશે. હવે એને શબ્દોમાં કઈ રીતે લખી શકે? એકમ ધન વિદ્યુતભારને R થી P સુધી લઈ જવા માટે કરવું બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય છે. તો VP માઇનસ VR. હવે આગળ જે લખતા હતા મેં ઓલરેડી તમારી સાથે ડિસ્કસ કર્યું છે કે P નું R થી P સુધી આવતા હોય તો UP માઇનસ UR હતા, એના બદલે શું લખ્યું છે? VP માઇનસ VR બરાબર UP માઇનસ UR ડિવાઇડેડ બાય Q વડે ભાગી નાખ્યા. તો આ જે ભૌતિક રાશિ આવી છે એ સ્થિતિમાનનો તફાવત આવી ગયો. તો આને આ બી સેમ કન્ડિશનમાં ડિપેન્ડ કરતું હશે તો આના અગત્યના મુદ્દા છે એ બી ચેક કરીશું. તો VP એ P પાસેનું સ્થિતિમાન છે, VR એ R પાસેનું સ્થિતિમાન છે. અને અહીંયા સીધા અર્થમાં કહ્યું છે ભાઈ ટોપિક આગળના જ રિલેશનમાં છે કે સ્થિતિ ઉર્જાના આ સ્થિતિમાનના કોઈ સાચા મૂલ્યનો કોઈ મતલબ નથી. શેનો મતલબ છે? એના તફાવતનો. તો ડિફરન્સનો જ મહત્વ રહે છે, એટલે તફાવત જ અર્થપૂર્ણ જોવા મળે છે. બીજું કહ્યું છે કે અનંત અંતરે સ્થિતિમાન કેવું ગણવામાં આવશે? શૂન્ય ગણવામાં આવશે. જે સ્થિતિ ઉર્જાનો ટોપિક હતો એ જ રીતે અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય છે, અને એ સિચ્યુએશનમાં આપણને એને એક વ્યાખ્યા પ્રોપર આપી છે. વ્યાખ્યા મેં પ્રોપર આગળ આપી હતી તમને કે એમાં કહ્યું હતું કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી આપેલા બિંદુએ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાવવા માટે કરવું પડતું કાર્ય છે એને સ્થિતિમાન કહેવામાં આવશે. તો એ સિચ્યુએશનમાં આપણે એની પ્રોપર રીતે ડિટેલ બતાવી શકીએ છીએ. અને અહીંયા આપણને છેલ્લા ભાગમાં આપણને કહેવામાં આવ્યું છે કે જ્યારે અહીંયા સીધા અર્થમાં કહ્યું છે કે સ્થિતિમાન છે શું? તો સ્થિતિમાન બીજું કંઈ નથી પણ એકમ વિદ્યુતભારને અનંત અંતરેથી લાવવા માટે જે કરવું પડતું કાર્ય છે બાહ્ય બળ વડે એને જ આપણે સ્થિતિમાન કહેવામાં આવશે. બરોબર. બાકી આ સામાન્ય ડિટેલ્સ છે જે ઓલરેડી આગળ ડિસ્કશનમાં આવશે. બીજું અહીંયા એક સમજવા જેવો ટોપિક હતો કે સ્થિતિમાન છે એ કોઈ માર્ગ પર ડિપેન્ડ નહીં હોય. બરોબર. મોટા ભાગે એ એના પ્રારંભિક ને અંતિમ સ્થાન ઉપર ડિપેન્ડ છે. અહીંયા બતાવ્યું છે ગમે તે માર્ગે એને લાવવામાં આવશે તો પણ એનું સ્થિતિમાનનો જે તફાવત જોવા મળશે એ ક્યારેય માર્ગ પર ડિપેન્ડ નહીં હોય, તો ઓલવેઝ કોન્સ્ટન્ટ જોવા મળશે કારણ કે એ પ્રારંભિક ને અંતિમ સ્થાન ઉપર ડિપેન્ડ છે. કે અહીંયા આપણે આ જ ટોપિકનો જે કોન્સેપ્ટ છે એના રિલેટેડ MCQ એક્ઝામ્પલ કઈ રીતે સોલ્વ કરવા એના માટે અહીંયા ચર્ચા કરીએ છીએ. તો પહેલા દરેક ડિટેલમાં થોડુંક ધ્યાન આપજો કે કઈ રીતે એને બતાવ્યું છે સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જાને. તો માનો ત્યાં સુધી શરૂઆતમાં આપણને સિમ્પલ કીધું છે રેખા સંકલન. રેખા સંકલન એક ટોપિક સમજવો પડશે. વન ટાઈપ ઓફ કોઈ પણ વિદ્યુત ક્ષેત્રનું અહીંયા સિમ્પલ કહ્યું છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E હોય તો વિદ્યુત ક્ષેત્રમાં આવેલા કોઈ પણ બિંદુ P અને Q એનું રેખા સંકલન કઈ રીતે થાય છે એના માટે આપ્યું છે. તો રેખા સંકલન P થી Q E બાર ડોટ dl બાર વડે રચાય છે. તો કોઈ પણ માં વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન ધેટ મીન્સ આ વિદ્યુત ક્ષેત્ર છે એનું લિનિયર આ સાથે એક રેખા સંકલન કરેલું હોય તો એ P થી Q E બાર ડોટ dl બાર વડે લખવામાં આવશે. હવે એ આપણને સિમ્પલ ખ્યાલ આવી જાય પછી રેખા સંકલન વડે જે એકમ કયો ક્રિએટ થાય છે આની કદાચ એટલી વધારે જરૂર નહીં પડે, પણ હું માનું ત્યાં સુધી જે આગળના ટોપિક આપણે ચેક કરેલા છે તો એ આપણને ખ્યાલ હોવો જોઈએ કે સ્થિતિમાન જે ક્રિએટ થયું છે એ સ્થિતિમાન ડિપેન્ડ કોના ઉપર કરશે? તો એ સંરક્ષિત ક્ષેત્ર છે એ પ્રારંભિક અંતિમ સ્થાન પર ડિપેન્ડ કરે છે, માર્ગ પર ડિપેન્ડ કરે, એનું નિરપેક્ષ મૂલ્ય મહત્વનું છે નથી પણ એનો તફાવત મહત્વનો છે, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ પર 0 હોય છે. આ બધા અહીંયા મુદ્દા આપ્યા છે એટલે વધારે એટલું કઈ ઇમ્પોર્ટન્સ છે નહીં. પણ હવે અહીંયાથી આગળ ચેક કરીએ આપણે. ઓકે, અહીંયા આપણને જે કહ્યું છે
સ્થિતિમાનનો એસઆઈ એકમ. હવે સ્થિતિમાનનો એસઆઈ એકમ છે એ ધ્યાન રાખજો, V બરાબર W/Q વડે લખાય છે વોલ્ટેજ. તો V બરાબર W/Q, જે W એટલે કાર્ય થશે અને Q વિદ્યુત ભાર છે. જૂલ પર કુલમ એનો એકમ જોવા મળશે. હવે જૂલ પર કુલમ પણ કહેવાય અથવા એને વોલ્ટ પણ કહેવામાં આવે છે. બીજું એ પારિમાણિક સૂત્ર કઈ રીતે છે, તો જૂલ પર કુલમ, તો જૂલનું પારિમાણિક સૂત્ર M1L2T-2 અને કુલમ એટલે A1T1. કમ્બાઈન કરશો તો M1L2T-3 એ -1 જેવું આન્સર મળશે. ઓકે, હવે વિદ્યુત સ્થિતિમાન છે એના ઇક્વેશન ની એકવાર પ્રોપર રીતે સમજ આપણે લઈએ છીએ. તો હું માનું ત્યાં સુધી દરેક જણા ધ્યાન આપો. P પોઈન્ટ નું સ્થિતિમાન જોઈતું હોય તો આપણે સ્થિતિમાન અને સ્થિતિ ઉર્જા બે ની વાત થશે. તો P પોઈન્ટ નું સ્થિતિમાન જોઈતું હોય તો ક્યાંથી આવવાનું, અનંત અંતરથી P સુધી આવવાનું. તો -∞ to P E bar dot dl bar આ થશે P પોઈન્ટ નું સ્થિતિમાન. હવે આપણે ધારો કે P થી Q જતા હોય તો P થી Q જઈએ તો એ વખતે આપણે અહીંયા P થી Q લખવું પડશે. તો P થી Q E bar dot dl bar આગળ નિશાની આવશે માઇનસ ની. તો સોરી, અહીંયા Q થી P છે એટલા માટે ઠીક છે, પણ આપણે જવું હોય ઉલટાઈ દઈએ તો અહીંયા માઇનસ ની નિશાની આવી જશે. તો VQ - VP, તો એના માટેનું આ સૂત્ર થશે. હું માનું ત્યાં સુધી હું અહીંયા ઇક્વેશન લખું છું, જેને ધ્યાન આપજો. આ જ રિલેશન છે VQ - VP બરાબર માઇનસ ઇન્ટિગ્રેટ ઓફ P થી Q E bar dot dl bar. આ કોના માટેનું થયું, Q અને P વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત જોવા મળશે. આ છે P ના સ્થિતિમાન, P પોઈન્ટ પરનું સ્થિતિમાન અનંત અંતરની સાપેક્ષમાં, અને આ Q નું સ્થિતિમાન P ની સાપેક્ષમાં. આ રીતે આપણે લખી શકીએ છીએ. નેક્સ્ટ હવે જે વાત કરી છે સ્થિતિ ઉર્જા માટે, તો સ્થિતિ ઉર્જા માટે જ્યારે આપણે લખવાની વાત આવશે તો સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા હું માનું ત્યાં સુધી દરેકને ખ્યાલ હોય. ઉર્જાની વ્યાખ્યા જે આપણે લખી હતી એ જ આવશે. અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કોઈ Q વિદ્યુત ભાર છે એને આપેલા બિંદુએ લાવવા માટે જે કરવું પડતું કાર્ય છે એ સ્થિતિ ઉર્જાના રૂપે સંગ્રહિત થાય છે, અને એને જ આપણે સ્થિતિ ઉર્જા કહેવામાં આવશે. ઇન શોર્ટ આપણે જે કહ્યું હતું એ જ ઇક્વેશન છે. U બરાબર Q into V, એનો એકમ આવશે જૂલ થશે. હવે P પોઈન્ટ ની સ્થિતિ ઉર્જા, જો સ્થિતિમાન હતું તો આપણે કયું લખતા હતા, ઇન્ફાઇનાઇટ ટુ P E bar dot dl bar માઇનસ આગળ રાખી. હવે P પોઈન્ટ નું સ્થિતિ ઉર્જા પૂછાય તો Q into VP લખવાનું છે. ધેટ મીન્સ આપણે અહીંયા લખીશું -∞ to P Q E bar dot dl bar. આ સ્ટેપ આવશે. હવે ધારો કે P અને Q ના સ્થિતિમાનનો તફાવત, આ સ્થિતિ ઉર્જાનો તફાવત, તો UQ - UP બરાબર -P થી Q E bar dot dl bar. ઇન શોર્ટ આપણને આટલાનો ટોપિક છે એને એક વાત સમજવા જઈએ તો આ રિલેશન કઈ રીતે લખાય છે એની આપણે એક વાત ચર્ચા કરીશું. માનો ત્યાં સુધી ક્વેશ્ચન પછી સમજીએ છીએ. પહેલા ડિટેલ્સમાં આટલી ધ્યાન રાખજો કે જેથી કરીને આપણને ક્યાંક ના ક્યાંક એક્ઝામ્પલ આવે તો એ વખતે ક્લિયર હોવું જોઈએ. કોઈ P નું સ્થિતિમાન અથવા Q નું સ્થિતિમાન P ની સાપેક્ષે, તો અહીંયા Q નું સ્થિતિમાન P ની સાપેક્ષે બરાબર. અહીંયા બીજા શબ્દોમાં જે આપણું રિલેશન લખતા હતા P થી Q જવાનું છે. P નું સ્થિતિમાન Q નું સ્થિતિમાન P ની સાપેક્ષે, અથવા પછી આમ બી લખીએ કે VQ - VP બરાબર માઇનસ P થી Q E bar dot dl bar બરાબર. હવે લખીએ તો W/Q આવશે. W/Q એક આ સ્ટેપ થશે. જ્યારે સ્થિતિ ઉર્જાની વાત આવે તો સ્થિતિ ઉર્જાના રિલેશનમાં બી આપણે શું લખીએ છીએ, U Q ની સ્થિતિ ઉર્જા P ની સાપેક્ષે બરાબર UQ - UP, અને એના માટે અહીંયા ફક્ત Q વડે મલ્ટિપ્લિકેશન લઈશું. P થી Q E bar dot dl bar બરોબર, અને એના બરાબર W થશે. હવે આ થઈ બેઝિક વસ્તુ. તો આ Q નું સ્થિતિમાન P ની સાપેક્ષની વાત થશે. હવે હું જે બીજી વસ્તુ અહીંયા થોડુંક એક્ઝામ્પલ કેલ્ક્યુલેશનમાં જરૂર પડશે તો એવા ટોપિકની થોડી આપણે ચર્ચા કરી લઈએ છીએ. તો એમાં જો P થી Q જતા હોય, આપણે P થી Q જતા હોય તો Q નું સ્થિતિમાન P ની સાપેક્ષમાં, તો આપણે લખીએ છીએ VQ - VP બરાબર W/Q પણ લખાય છે, W એક્સટર્નલ ડિવાઇડેડ બાય Q. બીજા શબ્દોમાં આપણે એમ પણ લખીએ કે ΔU/Q. હવે અહીંયા એક મહત્વનો ટોપિક બને છે કે જે તમને ખ્યાલ હશે કે સ્થિતિ ઉર્જા વધે તો ગતિ ઉર્જા ઘટશે, ગતિ ઉર્જા વધે તો સ્થિતિ ઉર્જા ઘટશે બરોબર. તો ઉલટું રિલેશન છે. ધેટ મીન્સ ΔK બરાબર ΔU પણ કેવા હશે, વિરુદ્ધમાં હશે. તો ડેલ્ટા જો સ્થિતિ ઉર્જા વધતી હશે તો આ ઘટતી હશે, આ વધે તો આ ઘટશે. તો એ ઉપરથી આપણે આ રિલેશન બી લખી શકીએ છીએ કે
કે માઇનસ ડેલ્ટા કે અપોન ક્યુ. એક ધ્યાન રાખજો, અહીંયા કાર્ય ઉર્જા પ્રમેય ના વાપરી દેતા, પણ અહીંયા આપણે ડેલ્ટા યુ ના બદલે કેટલા લખ્યા? માઇનસ ડેલ્ટા કે અપોન ક્યુ. જરૂર પડે તો એનો ઉપયોગ કરી શકીએ. તમારી સામે એક એક્ઝામ્પલ અહીંયા આપ્યો છે, આની અંદર કહ્યું છે ઓ આગળ, ચલો એક આકૃતિની ખાસ યાદ પદ્ધતિ છે, એમાં ઉગમ બિંદુ પાસે ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે અને એમાં બી બિંદુએ થી શરૂ કરી એ બિંદુ પર લઈ જવામાં આવે છે. જઈએ છે ક્યાં? બી થી એ ઉપર જઈએ છે. તો એ દરમિયાન પ્રક્રિયામાં થતું કાર્ય કેટલું? તો અહીંયા સ્ટેપ વાઇઝ સમજતા જઈએ. તો આપણે જવાનું છે બી થી એ સુધી. હવે અહીંયા ધારી લઉં છું કે આ પોઈન્ટ ઉગમ બિંદુ ઉપર ક્યુ વિદ્યુતભાર પડ્યો છે. ઉગમ બિંદુ ઉપર ક્યુ વિદ્યુતભાર છે અને આપણે બી થી એ સુધી જઈએ છીએ. આ સિચ્યુએશન તમારી સામે છે. તો આપણે રિલેશન વાઇઝ કાર્ય જોઈએ છે. તો કાર્યનું સીધું ઇક્વેશન તમને ખ્યાલ છે, W બરાબર રિલેશનમાં લખીએ છીએ. સ્થિતિ જે ઇક્વેશન હશે એના જ પોઈન્ટના આધારે લખું છું. તો E બાર ડોટ ક્યુ ઇન્ટુ E બાર ડોટ dr બાર. અને લિમિટ કઈ? તો લિમિટ ક્યાંથી ક્યાં જવાનું છે? આપણે બી થી એ ઉપર. તો અહીંયા લખું છું બી, જઈએ છે એ ઉપર. બરોબર. હવે ઉગમ બિંદુથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો એ આપણને ખ્યાલ હશે કે ક્યુ બાય આર સ્ક્વેર. પછી કે ના બદલે 1/4πε0 લખી શકીએ છીએ. તો અહીંયા હું સ્ટેપ વાઇઝ એક એડજસ્ટ કરું છું કિંમત. તો ક્યુ બાર કાઢ નાખું છું. ઇન્ટિગ્રેટ ઓફ, સોરી માઇનસ નિશાની આવશે, મારાથી લખવાનું રહી ગઈ છે. માઇનસ ક્યુ ને આપણે આ બાર કાઢ્યો અને અહીંયા બી થી એ લખ્યું. હવે ઈ રહેશે તો ઈ ના બદલે હું લખું છું કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. બરોબર. અને dr બાર એટલે શું લખાય? dr ઇન્ટુ આર કેરેટ. આર કેરેટ ડોટ આર કેરેટ 1 થઈ જશે. એટલે આપણા માટે જે રિલેશન આવશે એ આ પ્રમાણે સીધું એક સ્ટેપમાં બની જશે કે માઇનસ ક્યુ ઇન્ટિગ્રેટ ઓફ બી થી એ અને એમાં રહેશે કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ dr. ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ dr. હવે અહીંયા જોવા જઈએ તો કે ક્યુ અહીંયા સોરી કેપિટલ ક્યુ આવશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર કોના કારણે ક્રિએટ થાય છે? તો કેપિટલ ક્યુ ના કારણે ક્રિએટ થાય છે. હવે જોવા જઈએ તો આમાંથી આ બધું સ્ટેપ બહાર કાઢી નાખીએ તો આમાં જે રિલેશન આપણને મળશે એ ચેક કરીશું. તો E બરાબર W બરાબર માઇનસ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ ઇન્ટિગ્રેટ ઓફ r રેઝ ટુ -2 ઇન્ટુ dr a થી b સુધી. r રેઝ ટુ -2 હોય તો એનું ઇન્ટિગ્રેશન તમને ખ્યાલ હશે કે r રેઝ ટુ -2 +1, નીચે પણ -2 +1, ધેટ મીન્સ -1/r થશે. એ ઇન્ટિગ્રેટ આપણે ચેક કરી શકીએ છીએ કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અને અહીંયા આવશે -1/r. આપણી લિમિટ હશે a થી b. એકવાર b લખીએ, એકવાર a લખીશું. સોરી, અહીંયા લિમિટમાં ઉલટાઈ ગયું છે, b થી a છે તો આપણે b થી a જ લખવું પડશે, કારણ કે આપણે જઈએ છીએ જ્યાં તો b થી a. તો અંદર કિંમત મૂકીએ તો k કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ -1/a માઇનસ માઇનસ પ્લસ થશે 1/b. આ સ્ટેપ આપણને જોવા મળશે. હવે આગળ માઇનસ ની નિશાની છે તો એ માઇનસ ની નિશાની અંદર એન્ટર કરી દઈએ. તો જ્યારે એન્ટર કરીશું તો W બરાબર ફાઇનલ રિઝલ્ટ આપણને જોવા મળશે કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ 1/a -1/b. બરોબર. હવે આ જે રિઝલ્ટ છે એમાં k ની કિંમત લખી દો 1/4πε0 તો આપણને બી ઓપ્શન આન્સર મળશે. મેથડ સમજ રાખજો કે ગણતરી કઈ રીતે થાય છે. એ કોઈ પણ ઉગમ બિંદુના આધારે આપણે એની ઇન્ટિગ્રેશન કરી શકીએ છીએ. ઓકે, અહીંયા આપણને કહ્યું 4 બિંદુવત વિદ્યુતભાર. આ એક બિંદુવત વિદ્યુતભાર ક્યુ ને, કેપિટલ ક્યુ ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેન્દ્ર પર મૂકેલો છે. બીજો સ્મોલ ક્યુ વિદ્યુતભાર પી પર પડ્યો છે. હવે એને A, B, C, D આ બધા બિંદુઓ અલગ અલગ રીતે મૂકવામાં આવશે તો એના માટે કરવું પડતું કાર્ય. હું માનું ત્યાં સુધી અહીંયા તમે મૂકશો, જેમ કે ક્યુ ને અહીંયા મૂક્યો તો એ વખતે આ બે વચ્ચે જે ટૂંકમાં આ પોઈન્ટ પર અંતર સરખું છે તો આનું સ્થિતિમાન, પછી અહીંયા જશે તો આનું સ્થિતિમાન બધાનું સ્થિતિમાન કેવું છે? સરખું છે. અને સ્થિતિમાન સરખું હોય તો એનો મતલબ કે આપણે બધા માટે કાર્ય કેવું કરવું પડશે?
એક સરખું જ કરવું પડશે. તો ઓપ્શન આવશે A, B, C, D, જે બધા કાર્ય સરખા છે. અહીંયા થોડાક ડિફરન્ટ ક્વેશ્ચન છે અને આપણે સિમ્પલ ધ્યાન રાખવાના છે. એ સમજશો તો ખ્યાલ આવશે. વિદ્યુતભાર કયું છે? Q બરાબર 5 માઇક્રોકુલમ. પછી કયું છે? A થી B સુધી લઈ જવા કરવું પડતું કાર્ય. તો W બરાબર 10 મિલી જૂલ છે. એટલે આપણે 10 ગુણ્યા 10 ની માઇનસ 3 જૂલ કરી દીધું છે. તો VB માઇનસ VA કેટલું? હવે અહીંયા જોવા જઈએ તો આપણે જવાનું ક્યાં છે? A થી B સુધી. પહેલા સમજીએ, A થી B સુધી જવું હોય તો જે બી કાર્યનું રિલેશન લખીએ છીએ W એક્સટર્નલ ડિવાઇડેડ બાય Q ઇઝ ઇક્વલ ટુ, આપણે જે રિલેશનમાં શું લખતા હતા યાદ કરશો તો તમને ખ્યાલ આવશે. આપણે જઈએ છીએ ક્યાં? A થી B. તો અહીંયા લખાશે VB માઇનસ VA. VB માઇનસ VA આ રિલેશન રહેશે આપણી જોડે. હવે આપણે A થી B ના આધારિત જે રિલેશન છે એમાં ચેક કરીએ તો W આપણને 10 કહે છે અને વિદ્યુત ભાર છે 10 ગુણ્યા 10 ની માઇનસ 3 અને Q છે 5 માઇક્રોકુલમ એટલે 5 ગુણ્યા 10 ની માઇનસ 6 થશે. બરાબર કેટલા? તો VB માઇનસ VA. અને એ તો આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આનું સાદુરૂપ આપી દઈશું એટલે એક રિઝલ્ટ આમાંથી આવશે. પણ હું માનું ત્યાં સુધી એ રિઝલ્ટ આપણા માટે પ્લસમાં હશે. બરોબર? તો માઇનસ વાળા રિઝલ્ટ કોઈ કામમાં રહેશે નહીં. પ્લસ વાળું રિઝલ્ટ આપણને જોવા મળશે. ઓકે, અહીંયા એ જ ટાઈપનો ફરી એક બીજો ક્વેશ્ચન છે, એમાં સમજવાનો ટ્રાય કરીએ કે જો VA માઇનસ VB 10 વોલ્ટ છે, વિદ્યુતભાર Q બરાબર કયું છે? 2 કુલમ ઋણ છે એટલે માઇનસ છે. A થી B પર લઈ જવાનું છે. A થી B પર જવું છે તો ગતિ ઉર્જા પહેલા રિલેશન ને ચેક કરી લઈએ તો તમને ખ્યાલ આવશે. A થી B ઉપર જવું હોય તો હું લખું VB માઇનસ VA બરાબર W બાય Q. અહીંયા ઉર્જાની વાત છે એટલા માટે હું લખું છું ડેલ્ટા U અપોન Q લખું છું. અને બરાબર ડેલ્ટા U ના બદલે મારે ગતિ ઉર્જા લખવી હોય તો માઇનસ ડેલ્ટા K અપોન Q પણ લખી શકાય, જે મેં ઓલરેડી તમને વાત કરી હતી. હવે આપણે જવાનું છે A થી B. અહીંયા આપ્યું છે આપણને VA માઇનસ V, આપણે જોવો છે VB માઇનસ VA. તો VB માઇનસ VA માઇનસ VB 10 છે તો VB માઇનસ VA કેટલા થાય? માઇનસ 10 થશે, જે અહીંયા લખું છું માઇનસ 10. હવે ડેલ્ટા K આપણે ચેક કરવા છે તો માઇનસ ડેલ્ટા K રાખું છું અને Q ની કિંમત છે એ 2 આપી છે તો માઇનસ માઇનસ કેન્સલ થઈ જશે. બરોબર? તો આ ઉપરથી ડેલ્ટા K બરાબર આવશે 20 આવશે. તો આના આધારે આપણે કહી શકીએ કે ઓકે, એક મિનિટ, મારી ભૂલ છે કે વિદ્યુત ભાર એ નેગેટિવ છે. વિદ્યુત ભાર નેગેટિવ હોય તો માઇનસ 20 આવશે. એનો મતલબ ડેલ્ટા K બરાબર માઇનસ 20 આવ્યા તો એનો મતલબ થયો ગતિ ઉર્જા ઘટે છે. ગતિ ઉર્જા 20 જેટલી ઘટશે તો 20 જૂલ જેટલી ઘટતી આવતી હશે. મેથડ એકવાર ફરી સમજ રાખજો, ક્લિયર હોવું જોઈએ કે આ બધું તો સામાન્ય છે. A થી B જવું છું તો VB માઇનસ VA ડેલ્ટા U બાય Q અને ડેલ્ટા K બાય Q લખીએ તો એ વખતે માઇનસ લખીશું. હવે આમાં કિંમત આપણે A થી B ની આપી છે, આપણે B થી A માં માઇનસ 10 લખ્યા. આ ડેલ્ટા K શોધવાના છે અને એ Q આપણે પ્લસ લખ્યા હતા, એને બદલે ઓરિજિનલ છે માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ થશે. ડેલ્ટા K બરાબર માઇનસ 20 આવ્યા. ધેટ મીન્સ ઘટે. અહીંયા આગળ કહ્યું છે કે 20 કુલમનો વિદ્યુતભાર છે, 2 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર કરવા માટે 2 જૂલ કાર્ય કરવું પડે છે. તો સ્થિતિમાનનો તફાવત સિમ્પલ ઇક્વેશન છે ડેલ્ટા V બરાબર W અપોન Q. હવે W કેટલા આપ્યા છે? 2 છે. આ છે 20 કુલમ Q તો 1/10 એટલે 0.1 વોલ્ટ આવશે. આ મેઇન્સમાં પૂછાયેલા ક્વેશ્ચન છે અમુક, તો ધ્યાન આપીએ. અહીંયા P અને Q ના સ્થિતિમાન અહીંયા લખું છું VP બરાબર 10 વોલ્ટ, VQ બરાબર -4 વોલ્ટ. હવે 100 ઇલેક્ટ્રોન તો Q બરાબર NE કરી અને વિદ્યુત ભાર શોધી કાઢીએ તો -100 અને ઇલેક્ટ્રોન ની કિંમત 1.6 વિદ્યુત ભાર થશે 10 ની -19. That means આપણે કિંમત મૂકીએ તો -1.6 into 10⁻⁻17 મળશે. આટલો વિદ્યુત ભાર આવ્યો છે કુલમમાં. તો P થી Q જવું છે તો P થી Q જવું હોય
તો કરવું પડતું કાર્ય કેટલું. તો P થી Q જતા હોય તો આપણે લખી શકીએ VQ માઇનસ VP બરાબર W એક્સટર્નલ ડિવાઇડેડ બાય Q. આમાં W બરાબર જે લખવા જઈશું તો તમને આ બેનો ગુણાકાર આવશે, જે આપણે અહીંયા લખી રહીએ છીએ W બરાબર Q ઇન્ટુ VQ માઇનસ VP. બસ આમાં કિંમત મૂકવાની રહેશે. W ઇઝ ઇક્વલ ટુ Q ની કિંમત થાય માઇનસ 1.6 10 રેઝ ટુ માઇનસ 17 અને VQ માઇનસ VP, VQ ની કિંમત છે માઇનસ 4 અને આ માઇનસ 10. ઓકે, ફાઇન્ડ કરશો એક રિઝલ્ટ મળી જશે. કયો આવે છે? સોરી, ઓકે, અહીંયા આપણને એ જ રિલેશનમાં કહેવાયું છે કે 5 માઇક્રોકુલમ નો વિદ્યુત ભાર છે A થી B સુધી લઈ જઈએ તો કરવું પડતું કાર્ય 10 મિલીજુલ હોય તો VB માઇનસ VA કેટલા? મેથડ સેમ છે, પેટર્ન બી સેમ કેલ્ક્યુલેશનમાં છે. તો હું માનું ત્યાં સુધી ટ્રાય કરી લેજો, અથવા પછી આપણને આની પેટર્નનો સમજ આવી જાય તો એ પ્રમાણે ગણતરી કરી શકીએ છીએ. અહીંયા આપણને કહ્યું છે Q બરાબર એ જ રીતનો છે 10 ની 4 માઇક્રોકુલમ, 10 ની માઇનસ 6, that means 10 ની માઇનસ 2 કુલમ વિદ્યુત ભાર આવશે. તો A નો વોલ્ટેજ VA બરાબર સોરી એ બિંદુ પરથી 250 સ્થિતિમાન B પર લઈ જવાનો, તો B નો વોલ્ટેજ આપ્યો છે બરાબર 250 વોલ્ટ. B નું સ્થિતિમાન આપ્યું છે. લઈ જવા માટે કરવું પડતું કાર્ય તો W બરાબર 2 જૂલ છે. A નું સ્થિતિમાન કેટલું, VA કેટલું? હું ફક્ત રિલેશન લખીશ, બાકીની કેલ્ક્યુલેશન તમે જાતે સમજી શકો. જવાનું ક્યાં છે? A થી B પર, તો આપણે લખીશું A થી B પર. તો VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ W અપોન Q. હવે તમારી પાસે બધું જ વસ્તુઓ છે, VB આપેલો છે, VA શોધવાનો છે, W કેટલા કીધા છે? 2 જૂલ છે અને Q ઓલરેડી આપણે ફાઇન્ડ કરી નાખ્યો છે, તો W મળી જશે. મેથડ સેમ છે, પેટર્ન બી સેમ. વિચારજો તો ખ્યાલ આવતો જશે ગણતરી કઈ રીતે થાય છે. કે આ થોડા ડિફરન્ટ એક્ઝામ્પલ છે, હું માનું ત્યાં સુધી આવા એક્ઝામ્પલ આપણે સમજવા જરૂરી છે, કારણ કે આગળ જતા સંકલન વિકલનનો જે યુઝ આવે છે એમાં આપણને આ બધી વસ્તુઓનો ખબર હોવી જોઈએ. કે આપણને કહ્યું છે ધારો કે કોઈ એક વિદ્યુતનું વિતરણ બતાવ્યું છે, એમાં E બાર બરાબર KY કેરેટ પ્લસ KX J કેરેટ છે, કે અચળાંક છે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉગમ બિંદુ O ને P28 આ પોઈન્ટ છે એને જોડતા સુરેખ માર્ગ પર, હું માનું ત્યાં સુધી મેથ્સના સ્ટુડન્ટને આ 0 છે ઉગમ બિંદુ, આ 28 છે, તો આ રેખાનું સમીકરણ બનાવતા આવડવું જોઈએ. જો કે અહીંયા ડાયરેક્ટ આપ્યું છે y બરાબર 4x, બાકી આપણને એ રેખાનું સમીકરણ આવડવું જોઈએ. તો પહેલા તો આવ્યું છે કે રેખા સંકલન કેટલું, હું માનું ત્યાં સુધી રેખા સંકલનનું સીધું ઇક્વેશન અહીંયા લખું છું. તો E બરાબર રેખા સંકલન બરાબર ઇન્ટિગ્રેટ ઓફ ક્યાં જવાનું છે આપણે? O થી P, અથવા સોરી આકૃતિમાં ઉગમ બિંદુને સાથે જોડતા માર્ગ પર રેખા સંકલન, તો O થી P ની જ વાત આવશે. O થી P E બાર ડોટ dl બાર, dl બાર લો અથવા dr બાર લો, જે લેશો એનાથી કોઈ વધારે ફરક નથી પડવાનો. હવે આપણે આની અંદર હું માનું પહેલા શરૂઆતમાં E બાર ડોટ dr બાર છે એને ચેક કરીએ અને એ રિલેશનને પ્રોપર લખવાનો ટ્રાય કરીએ. તો અહીંયા જો E બાર ડોટ dr બાર એને સાઈડમાં લખીએ છીએ. E બાર છે આપણે કેટલા? તો KY I કેરેટ પ્લસ KX J કેરેટ. હવે dr બાર કેટલા લખવા? તો dr બાર જો સ્થાન સદિશના આધારે લખવા હોય તો એ વખતે આપણે એમ લખી શકીએ કે dr બાર dx I કેરેટ dy J કેરેટ. તો અહીંયા લખું છું dx I કેપ dy J કેપ, બરાબર. હવે dx I કેપ dy J કેપ ના આધારે લખ્યું છે. ડોટ ગુણાકાર કરીએ તો અહીંયા સીધું આવશે ky I નો I સાથે ઇન્ટુ dx પ્લસ kx ઇન્ટુ dy. આટલું આપણને રિઝલ્ટ રહેશે. હવે સંકલન કરતી વખતે અહીંયા કન્ફ્યુઝન દેખાય, y ની બાજુમાં x છે ને x ની બાજુમાં y છે, તો એ સિચ્યુએશનમાં આપણે સંકલન ડાયરેક્ટ નહીં કરીએ, પણ આ રેખાનું સમીકરણનો યુઝ કરીશું. તો હું અહીંયા લખું છું y ઇઝ ઇક્વલ ટુ 4x છે, તો સમજો y ઇઝ ઇક્વલ ટુ 4x હોય તો dy ઇઝ ઇક્વલ ટુ, જ્યારે આનું વિકલન કરું તો 4dx થાય. આપણા માટેનું એક અગત્યનું રિઝલ્ટ આવી જશે, જે અંદર કિંમત મૂકીએ
તો આના બદલે કે આપણે બધા x માં કન્વર્ટ કરીએ તો જ્યાં y દેખાય ત્યાં શું કરી દઈશું 4x into dx એમ ના એમ રાખીશું પ્લસ kx અને dy ના બદલે લખી દઈશું 4dx તો એ 4dx લખ્યું છે ટોટલ સરવાળો કરીશું તો આપણા માટે થશે 8kx into dx આ e bar dot dr bar ના બદલે મળ્યું છે હવે રેખા સંકલન શોધવું ઈઝી છે હવે જ્યારે રેખા સંકલનની વાત આવશે તો માનીએ તો સીધું જ રિલેશન o થી p e bar dot dr bar એના બદલે આપણે લખી દઈશું 8kx into dx અને લિમિટ હવે x ની જ આપવાની રહેશે x ક્યાં જાય છે ઉગમ બિંદુથી 2 8 સુધી તો x1 y1 x2 y2 તો x1 y1 x1 થી x2 સુધી જાય છે તો 0 થી 2 સુધી જાય છે તો 0 થી 2 સુધી તો હવે આની લિમિટ મૂકીએ અને કેલ્ક્યુલેશન કરીએ આમાં 8k બાર આવશે કૌંસમાં રહેશે x² by 2 અને લિમિટ 0 થી 2 છે તો હવે જ્યારે આની અંદર કિંમત મૂકીશું તો આ 2 કેન્સલ થઈ અહીંયા 4 આવશે અને 2 નો વર્ગ એ 4 થશે ધેટ મીન્સ 16 કે આન્સર આવશે એ ઓપ્શન સમજીએ તો એમાં કોઈ ઓપી રેખાના કોઈ પણ બિંદુ પાસે કોઈ પણ બિંદુ એટલે આપણને ખ્યાલ ના હોય તો આ પી બિંદુને જ લઈ લઈએ અને 2 8 એમ કાઢ નાખીને કેટલા લખી દઈશું xy તે આપણે સ્થિતિમાન શોધવું છે કોની સાપેક્ષે ઉગમ બિંદુની સાપેક્ષે ધેટ મીન્સ vp minus vo p નું સ્થિતિમાન o ની સાપેક્ષે બરાબર માઇનસ ઇન્ટિગ્રેટ ઓફ o થી p e bar dot dr bar બરાબર હવે e bar dot dr bar છે એના બદલે 8kx dx લખાય છે જે હું લખું છું માઇનસ 8kx into dx લિમિટ કઈ લખીશું તો લિમિટ o થી p તો o થી p હવે o ના યામ તો 0 છે x1 પણ p માટે x1 કેટલા x લેવાના છે તો આપણે 0 થી x લઈશું બરાબર હવે આનું જ્યારે ઇન્ટિગ્રેશન કરીએ તો અહીંયા સાઈડમાં લખું છું કે vp minus vo is equal to 8 કે 12 આવશે કૌંસમાં રહેશે x² by 2 લિમિટ એ 0 થી x તો 2 2 કેન્સલ થઈ જશે અને આપણને જે 4kx² આન્સર મળશે તો vp minus vo બરાબર 4k into x² આટલું રિઝલ્ટ જોવા મળશે આ એક આનું p નું સ્થિતિમાન o ની સાપેક્ષમાં આવ્યું છે માનું ત્યાં સુધી આ ટાઈપના એક્ઝામ્પલમાં એક વખત ધ્યાન રાખે જેથી કરીને આપણને ક્યાંક ના ક્યાંક આગળ ઉપયોગ આવે તો સીધી સમજ હોવી જોઈએ ઓકે એક બીજો એવો જ એક્ઝામ્પલ મૂક્યો છે કે એમાં કહ્યું છે વિદ્યુત ક્ષેત્ર E બાર બરાબર ax I કેપ છે જ્યાં a બરાબર 10 છે તો ધેટ મીન્સ E બાર સીધું જ લખીએ કે આપણે બરાબર a ના બદલે 10 લખું તો 10x I કેપ છે તો 10 20 આ પોઈન્ટ છે ત્યાં સ્થિતિમાન 0 છે ધેટ મીન્સ આને p કહી દઉં છું તો vp બરાબર 0 છે p પોઈન્ટના આ પોઈન્ટને આપણે p કહીએ છીએ તો અહીંયા સ્થિતિમાન 0 છે ની સાપેક્ષે તો આની સાપેક્ષે ઉગમ બિંદુનું સ્થિતિમાન શોધવું છે હવે ઉગમ બિંદુનું સ્થિતિમાન p ની સાપેક્ષે શોધવું છે ધેટ મીન્સ આપણે ફાઇન્ડ શું કરવાનું છે એની વાત કરીએ તો ફાઇન્ડ આપણે કરવાનું છે કે o નું સ્થિતિમાન p ની સાપેક્ષે એ આપણે ફાઇન્ડ કરવું છે o નું સ્થિતિમાન p ની સાપેક્ષ ફાઇન્ડ કરવાનું છે તો હવે પહેલા રિલેશન ને ચેક કરતી વખતે કિંમત મૂકવી પડશે કિંમત મૂકીએ vop બરાબર માઇનસ ઇન્ટિગ્રેટ ઓફ અથવા સીધું એક સ્ટેપ બીજે લખી દઉં vo માઇનસ vp બરાબર ઇન્ટિગ્રેટ ઓફ p થી o કારણ કે આપણે જવાનું ક્યાં p થી o e બાર ડોટ dr બાર આની થોડી સાબિતી આપવાની ટ્રાય કરીએ તો અહીંયા લખું છું માઇનસ લિમિટ પછી લખી દઈશું અત્યારે હાલ સંકલનમાં બતાવતો નથી e બાર ડોટ dr બાર e ના બદલે લખીએ છીએ 10x I કેરેટ 10x I કેપ ડોટ dr બાર એટલે dx I કેપ dy j કેપ હવે i નો i ની સાથે થશે આમાં j તો છે નહીં એટલે 10x dx રહેશે
ધેટ મીન્સ વીઓ માઇનસ વીપી, અને તમને એ બી ખબર છે કે વીપી કેટલા છે, 0 છે, એટલે બરાબર કેટલા આવે, વીઓ થશે, બરાબર માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ જે આવશે 10x dx. લિમિટ કઈ છે, p થી o. p થી o જશે તો એમાં xm ક્યાં જાય છે, તો p નો xm કેટલો છે, 10 છે, તો અહીંયા p થી o જાય છે, એના બદલે p નો xm 10 લખ્યો, અને o નો o એટલે ઉગમ બિંદુ છે, અને ઉગમ બિંદુના એમ તો 0 0 હોય, એટલે 10 થી 0 ની લિમિટ આવી છે, 10 થી 0. અહીંયા સ્ટેપ વાઇઝ ચેક કરીએ તો -10 કોમન નીકળશે, રહેશે x²/2, લિમિટ 10 થી 0. આમાં કિંમત મૂકીએ તો -10 અહીંયા રહેશે, એટલે -2 માં અહીંયા 5 થઈ જશે, તો -5 આવશે, અને અહીંયા રહેશે 0 ઓછા 10 નો વર્ગ, તો માઇનસ માઇનસ પ્લસ થશે, અને O નું સ્થિતિમાન એ 500 વોલ્ટ મળશે. મેથડ એકવાર પ્રોપર સમજજો, કારણ કે આ દાખલાઓની મેથડ આપણને આવડવી જોઈએ કઈ રીતે ગણતરી થાય છે. ઓકે, એવો જ એક બીજો એક્ઝામ્પલ છે જે સિમ્પલ છે, જો કે આની કે એવું વધારે મોટો એક્ઝામ્પલ નથી, આપણને ધ્યાન રાખીએ તરત ખબર પડે એવો છે કે x બરાબર 0 પાસે સ્થિતિમાન 0 છે. અહીંયા લખું છું x બરાબર 0 પાસે, v બરાબર 0. હવે આને હું o ગણું છું, તો અહીંયા o પોઈન્ટ કેટલું છે, સ્થિતિમાન 0 છે, તો x બરાબર x છે, x બરાબર x છે, એનો પોઈન્ટ ગણીશું p, તો p પાસે સ્થિતિમાન કેટલું આવે. ઇન શોર્ટ સિમ્પલ ક્વેશ્ચન છે, તમને ખ્યાલ આવવો જોઈએ. આપણે જવાનું છે ક્યાં, o થી x ઉપર, સોરી ઓકે, o થી p ઉપર જવાનું છે, તો એ લખીશું vp માઇનસ vo બરાબર માઇનસ ઇન્ટિગ્રેટ ઓફ o થી p e બાર ડોટ dr બાર. બરાબર, હવે આનું o નું સ્થિતિમાન 0 છે, o નું સ્થિતિમાન 0 હોય એટલે vp ના બદલે vp એ લખીએ અથવા vxp લખાય છે, vp એ લખાય અથવા vx પણ લખીએ છીએ, અને નાનું સંકલન થતું હોય એટલે ઇન્ટિગ્રેશન એવોઇડ કરી નાખીએ છીએ, તો માઇનસ e બાર રહેશે અને ડોટ dr બાર, પણ આપણે dr બાર ના બદલે જે સ્થાનાંતર સૂક્ષ્મમાં થતું હોય એને x ધારી લીધું છે, તો હું માનું ત્યાં સુધી સીધા સ્ટેપમાં e ઇન્ટુ x લખી શકીએ છીએ. તો આટલું આપણને કોનું સ્થિતિમાન આવી જશે, p પાસેનું સ્થિતિમાન મળશે. ઓકે, અહીંયા એક ટોપિકમાં કહ્યું છે કે એક બિંદુવત વિદ્યુતભાર q ને કેન્દ્ર લઈ અને r ત્રિજ્યાના પરિઘ પર રેખા સંકલન કરીએ તો કેટલું આવશે. તો વિદ્યુત ક્ષેત્રને જ્યારે r ત્રિજ્યાના પરિઘ પર રેખા સંકલન કરવામાં બધે સ્થિતિમાન સરખું આવશે, એટલે સ્થિતિમાન ગણો રેખા સંકલન, તો એનો ટોટલ 0 જોવા મળશે આન્સર. અહીંયા એક ક્વેશ્ચન બતાવ્યો છે જેમાં સમજજો, 10 ની -8 કુલમનો વિદ્યુતભાર છે, દળ આપ્યું છે 1 ગ્રામ, એટલે 10 ની -3 kg કન્વર્ટ કરી શકીએ છીએ. એક નાનો ગોળો એક વિદ્યુત સ્થિતિમાન V બરાબર 100 વોલ્ટ છે, ત્યાં A થી શૂન્ય સ્થિતિમાન ધરાવતા B ઉપર જાય છે, તો સોરી અહીંયા કહ્યું છે એક વિદ્યુત ક્ષેત્રમાં 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન ધરાવતા, તો A નું સ્થિતિમાન 100 વોલ્ટ છે અને B નું સ્થિતિમાન 0 છે. બરોબર, તો આ સિચ્યુએશન આપી છે, B સુધી ગતિ કરે છે, તો A થી B સુધી જાય છે, તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર. હું આનો ત્યાં સુધી આપણે આગળ જે જોયું તો એ ટોપિકમાં આવશે. તો A થી B જઈએ છીએ તો ડાયરેક્ટ લખીશું VB માઇનસ VA ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા U બાય Q. ડેલ્ટા U ના બદલે માઇનસ ડેલ્ટા K બાય Q લખી શકીએ. VB છે 0 ઓછા 100 થશે અને બરાબર માઇનસ ડેલ્ટા K, Q ની કિંમત 10 ની -8, મલ્ટીપ્લિકેશન લેશો એક તમને ગતિ ઉર્જાનો ફેરફાર આવશે. વધે ઘટે કઈ રીતે નક્કી થશે, તો મેં તમને કહ્યું માઇનસ આવે તો ઘટશે, પ્લસ આવે તો વધશે. ઓકે, આટલો ટોપિક કર્યો છે આપણે કવર, એ સ્થિતિમાનનો ટોપિક છે. હું મારે ત્યાં સુધી એક બેઝિક આઈડિયા હતો અને એના રિલેટેડ MCQ ચેક કરાય. નીટના જે સ્ટુડન્ટ છે એ આની નોટ્સમાં લખી કાઢે અને ગુજકેટ માટે પણ આની નોટ્સમાં એક પ્રોપર રીતે લખી કાઢે. છેલ્લે મેં ચલાવ્યું, કારણ કે આગળ જ્યારે નીટ ને ગુજકેટ ને બધાનો ટોપિક ક્લિયર કરીશું એમાં વધારાના આ ટાઈપના એક્ઝામ્પલ આપણે નહીં લઈએ.